અહીંની રાજનીતિ ઉપર એમણે ખૂબ જ અંદરખાને કામ કરવું હોય છે, ચાહે ભંડોળની વહેંચણીમાં કામ કરવું હોય, જાતિવાદી સંગઠનો સાથે બેસીને સીટ ઉપર બેસીને કામ કરવું હોય, કે આપણે જોયું છે કે રાજકોટની અંદર પુરુષોત્તમ રૂપાલાનું એક સ્ટેટમેન્ટ એક આખી ચૂંટણીમાં ધમધમતો રહ્યો, એમ આ પ્રમાણેના અહીંના જે એન્ટી ઇન્કમ્બન્સી હતી એ એન્ટી ઇન્કમ્બન્સી પણ આપણને અહીંયા જોવા મળી છે. હવે ત્યાં કોંગ્રેસમાં અર્જુન મોઢવાડિયાનું જે આખું જૂથ હતું, એ આખો પોરબંદર કુતિયાણાનો આખો જે ઇલાકો હતો, એ આખું જૂથ હતું એ અર્જુન મોઢવાડિયાની પાસે આવી ગયું છે. એટલે ત્યાં કોંગ્રેસ એક પ્રકારે તદ્દન ખાલી સીટ પડી રહી છે. ત્યાંનો જે ફાયદો છે એ ત્યાં સાયકલ ચાલી ગઈ અને સમાજવાદી પાર્ટીએ સીટ ત્યાં મેળવી લીધી. અને પેલા બીજા બેન છે, હું એમનું નામ ભૂલી ગયો છું, એ નામ અને કાંધલ જાડેજા બંને વચ્ચેની એક આંતરિક લડાઈ જૂથવાદ ઉપર આવી અને તેનું આ પરિણામ આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ અગાઉ હમણાં આપણે જે વિડીયો બતાવ્યો, ત્યાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ પોતાની જીતની ઉજવણી કરવાને બદલે કે હાલની શોકમાં રહેવાને બદલે જે વિડીયો પાયલ હોસ્પિટલના જે વિડીયો વાયરલ થયા છે ને, એક બે વિડીયો વાયરલ નથી થયા, હજારોની સંખ્યાના થયેલા ઓપરેશનો. મુકેશભાઈ, આપની પાસે ફરી એકવાર આવીશ. અત્યારે જે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે એની ઉપર એક નજર કરી લઈએ. જે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં ચારે તરફ કમળ ખીલ્યું છે. ભારતીય જનતા પાર્ટી માટે મંગળવારનો દિવસ શુભ સાબિત થયો છે, મંગળ સાબિત થયું છે. 68માંથી 51 નગરપાલિકામાં કમળ ખીલ્યું. સૌરાષ્ટ્રમાં 16 કળાએ કમળ ખીલ્યું હોય એવું જોવા મળી રહ્યું છે. અમરેલી, જૂનાગઢ અને દ્વારકામાં ભાજપનું શાસન હવે જોવા મળશે. રાજુલા અને જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસનો સંપૂર્ણ રીતે સફાયો થયો. રાજુલા અને જાફરાબાદ એક જ સમયે કોંગ્રેસનો ગઢ ગણાતું હતું. કોડીનાર નગરપાલિકાની તમામ 28 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ચોરવાડ નગરપાલિકાની 24માંથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ માટે શરમજનક હાર કહી શકાય. ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં પણ ભાજપનો દબદબો યથાવત છે. ઉત્તર ગુજરાતમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં તો 16 કળાએ કમળ ખીલ્યું હોય એવી પરિસ્થિતિ છે. જાફરાબાદ હોય કે પછી રાજુલા હોય, બધી જ જગ્યાએ ભાજપે કોંગ્રેસનો સફાયો કર્યો હોય એવું જોવા મળી રહ્યું છે. ના આમ આદમી પાર્ટી કે ના કોઈ અપક્ષ ઉમેદવાર અહીં ક્યાંય કોઈનું ખાતું ખુલ્યું હોય એવું જોવા નથી મળી રહ્યું. સૌરાષ્ટ્રમાં ભાજપની શાનદાર જીત જોવા મળી છે. અમરેલી, જૂનાગઢ અને દ્વારકામાં ભાજપનું શાસન આવશે. રાજુલા અને જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે. આપણી સાથે મુકેશભાઈ જોડાયેલા છે. મુકેશભાઈ, કોંગ્રેસનો સફાયો સૌરાષ્ટ્રમાં અને આ તરફ 16 કળાએ ભાજપનું કમળ ખીલ્યું હોય એવું જોવા મળી રહ્યું છે. એક તરફ એક સમય હતો કે જ્યારે સૌરાષ્ટ્રમાં અમુક એવી બેઠકો હતી, અમુક એવી નગરપાલિકા હતી કે જે કોંગ્રેસ પાસે જ હતી, પરંતુ આજે જોવા જઈએ તો કેટલી શરમજનક વાત કોંગ્રેસ માટે. સૌરાષ્ટ્રમાં કઈ રીતનું ગણિત રહ્યું હશે? આપણે સલાયાની અંદર કોંગ્રેસે પોતાની બહુમતી સાબિત કરી ચૂકી છે અને જે કુતિયાણાને આપણે આગળ વાત કરી, રાણાવાવ, એ બાજુ કોંગ્રેસનું વર્ચસ્વ છે. પરંતુ જે આપણે ખેડા વિસ્તાર લઈએ, આંકલેવ લઈએ, આણંદ લઈએ, આ બાજુના વિસ્તારોની અંદર પણ કોંગ્રેસ ક્યાંક સારું પ્રદર્શન કરી રહી છે એવું દેખાઈ રહ્યું છે. પરંતુ કોંગ્રેસ માટે આત્મમંથનનો વિષય તો ઊભો રહ્યો છે. અગાઉ જેમ મેં કહ્યું કે કોંગ્રેસ માટે સમસ્યાઓ ઘણી છે. કોંગ્રેસને આંદોલનની નેતાગીરી હવે સખ્ત બનાવવી પડશે. પ્રશ્નો ઉઠાવવાની જે નેતાગીરી છે, લીડરશિપ છે, એને આગેવાનીની અંદર લોકોને જોડવા પડશે. અને જે પણ કોંગ્રેસના 2, 5, 5, 8, 8 સીટો જે જીતી છે એ ગાંધીનગર વાળી ન થાય એનું પણ એમને ધ્યાન રાખવું પડશે. આખી કોંગ્રેસની આવેલી નગરપાલિકા આખીને આખી ભારતીય જનતા પાર્ટીમાં ફેરવાઈ જાય એટલે કોંગ્રેસને એ પણ બચાવવાનું છે કે અમારા જીતેલા જે સભ્યો છે એ પણ ક્યાંક ભાજપમાં ન જાય, એની પણ ચિંતા કોંગ્રેસને રાખવી પડશે. પરંતુ જે વિસ્તારમાં, સંતરામપુર જેવા વિસ્તારમાં, પાટણ જેવા વિસ્તારમાં, દ્વારકા, મોરબી, આ તમામ વિસ્તારની અંદર જે ભાજપ એક તરફી જે વિજય પ્રાપ્ત થયા છે, એના માટે ત્યાંનો શ્રેય જે જાય છે ત્યાંની નેતાગીરીને જાય છે, ત્યાંના વિકાસની રાજનીતિને જાય છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો, યુવાઓ, મહિલાઓ હવે ચોક્કસ જોતી થઈ ગઈ છે કે હુ ઇઝ ધ બેટર ધેન બેસ્ટ. આ બેમાંથી આપણે સિલેક્ટ કરવું છે તો કોને સિલેક્ટ કરવું? હવે કોઈના કહેવાથી વોટ આપવાની કદાચ 1-2% રહી હશે, પરંતુ લોકો વિચારીને વોટ આપે છે
એ જોવું રહ્યું. નીતિન પટેલ સાહેબના સ્ટેટમેન્ટ હતા કે હવે ભાજપમાં દલાલો વધી રહ્યા છે, એની અસર પણ ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીની અંદર જોવા મળી છે. અને ક્યાંક જે લોકો અપક્ષની ઉમેદવારી ભર્યા છે એ પ્રમાણે આપણે જોઈએ તો અત્યારે 230 જેટલા અપક્ષો આ ચૂંટણીની અંદર વિજય થયા છે અને 296 જેવા કોંગ્રેસના સભ્યો પણ ટોટલ જે જીત્યા છે 2054માંથી, એ પણ એક સંખ્યા, એક સારી સંખ્યા. એટલે સેટિસ્ફેક્શન ન કહી શકાય, પરંતુ જીવંત છે, મેદાનમાં હાજર છે કોંગ્રેસ, એ પ્રમાણેનું ચોક્કસ આપણે એમને કહી શકીએ છીએ. પરંતુ હજુ પણ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની અંદર ખૂબ જ જરૂર છે. જે પ્રમાણેના ખ્યાતિકાંડ થાય છે, જે પ્રમાણેના કેમ્પોની અંદર ગરીબ ગામડાની પ્રજાઓ રૂંધાઈ રહી છે, જે પ્રમાણે એમના પાક બગડી રહ્યા છે, જે પ્રમાણે એમના કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાઓ નથી મળી રહી, એવા પ્રશ્નો, માછીમારોના પ્રશ્નો, જેમાં જોયું સહેલાની અંદર આખું પરિવર્તન આવી ગયું. એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો છે, ત્યાંના પ્રશ્નો પર સરકારે કામ કર્યું નથી. ત્યાંની નગરપાલિકાઓએ, તાલુકા પંચાયતોએ કામ કર્યું નથી. પરંતુ નગરપાલિકા કરતાં તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસનો દબદબો ક્યાંક અંશે જોવા મળી રહ્યો છે. એટલે વિજય નથી પૂર્ણતઃ, પરંતુ તેમનો ઉપસ્થિતિ એ લોકોએ સારી રીતે ત્યાં મૂકી છે, એ આપણને ચોક્કસ કહી શકાય. જ્યાં જ્યાં પણ ટ્રિપલ એન્જિનની સરકાર બની રહી છે, એ આગામી પરિણામો, હવે ત્યાંની મેયર માટેની જે દાવેદારો છે, જે જિલ્લા પ્રમુખના દાવેદારો છે, એ લોકોના ઉમેદવારોની સંખ્યા પણ વધી રહી છે, એમાં પણ દાવેદારી વધી રહી છે. એક દિલ્હી જેવી ચૂંટણીની અંદર વિજય થયા અને કેટલા દિવસ થયા અને 20 તારીખ સુધી હજુ મુખ્યમંત્રીનું નામ ન સિલેક્ટ થાય એટલે કેટલી ગડ મથલ હોય છે એક રાજકારણની અંદર. એક શીર્ષ નેતૃત્વને કોને નેતૃત્વ પદ આપવું, કોને મેયર પદ આપવું, કોને પ્રમુખ પદ આપવું, એ પણ એક ખૂબ જ ચિંતાજનક પ્રશ્ન હોય છે. અને એની આંટી ઘૂંટી ઉકેલવામાં પણ ક્યાંક અમુક લોકોને અસંતોષ વહોરવો પડતો હોય છે. આવી સ્થિતિ થઈ રહી છે. પરંતુ જયેશ રાદડિયા જેવા ઉમેદવારે પોતાની શક્તિ, પોતાના સ્ટેટમેન્ટ થકી અને પોતાની દાદાગીરી થકી પણ આમ ચોક્કસ પોતાનો જે એરિયા છે એને ટકાવી રાખવામાં સક્ષમ થયા છે. આપને પણ એકાદ બે જગ્યા ઉપર સીટ મળી છે. આમ ટોટલ તો 20 થી 22 સીટોની અંદર અપક્ષ સાથેના જોડાણ સાથેના કારણે આપને પણ ક્યાંક સ્થાન મળ્યું છે, પણ એ નહિવત પ્રમાણ છે. એ લોકોની લીડરશિપ ક્યાંય અસર કરતી નથી. પરંતુ ગ્રામ્ય સમસ્યાઓનો ચિતાર જ્યારે લોકોની સામે આવશે ત્યારે હવે પછીના જે નેતાગીરી છે, જે નેતાઓ બન્યા છે, એમને કામ કરવું પડશે. એમની પાસે લોકો આવશે, લોકોના પ્રશ્નો જીવંત રહેશે અને એમના ઉપર એમની જવાબદારી વધી રહેશે. એ એક સમય હતો, જૂનો સમય હતો કે નગરપાલિકાના ત્યાં પ્રશ્નો ગુજરાત સરકાર સુધી પણ પહોંચતા નહોતા અને ત્યાં આંતરિક લેવલે ખદબદતી ભ્રષ્ટાચાર ના પ્રશ્નો પણ ત્યાં આંતરિક હદે ખૂબ જ મોટા હતા. જેમ કે ગાડી લઈને મહાકુંભમાં જતું રહેવું, પેટ્રોલના પૈસા બાળી દેવા, આવા પ્રશ્નો પણ ક્યાંક ને ક્યાંક લોકો હવે ઉઠાવતા થયા છે. નાની નાની આ સોશિયલ મીડિયા, વોટ્સઅપ યુનિવર્સિટીએ નાના જે પ્રશ્નો છે એને ઉજાગર કરતા હોય છે. ને એ વિડીયો જ્યારે વાયરલ થાય છે ત્યારે ચોક્કસ કલેક્ટરનું ધ્યાન જાય છે, પોલીસ તંત્રનું ધ્યાન જાય છે, મિનિસ્ટરનું ધ્યાન જાય છે અને સરકારનું પણ ધ્યાન જાય છે. અને મીડિયા જાગૃત છે. આ કેપિટલ ન્યૂઝ જેવા હોય કે અન્ય મીડિયા હોય, એ ગ્રામ્ય વિસ્તારોના નાના પ્રશ્નોને પણ મૂકે છે. એટલે ત્યાંના પ્રશ્નો મૂકે છે ને જ્યારે એ વિસ્તારની અંદર જ્યારે આપની ચેનલ જ્યારે ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો દર્શાવે છે ત્યારે એના ઉપર ચોક્કસ કામ થતું હોય છે. રોડ, રસ્તાઓ, ખાડા અને જે ચોમાસાની ગંદકી અને ઢોરના જે પ્રશ્નો છે, આપણે 2 દિવસની અંદર મેં 8 થી 10 એવા ન્યૂઝ જોયા કે આખલા 4 માણસને ઉઠાવીને નાખી દીધો, 2 ગાયો બાકરી, 4 માણસને ઈજા થઈ, નાના એક્સિડન્ટના પ્રશ્નો, ટ્રાફિકના પ્રશ્નો હવે આ ગ્રામ્ય વિસ્તારોના ઉપર પણ અસર કરતા થઈ ગયા છે. એટલે એવા પ્રશ્નો નગરપાલિકા, તાલુકા પંચાયતને હવે એવા પ્રશ્નો ઉપર પણ કામ કરવું પડશે. એટલે ભલે ટ્રિપલ એન્જિનની સરકાર થઈ ગઈ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ પોતાનું શાસન બનાવી લેશે. એ મુદ્દો એટલો ઇમ્પોર્ટન્સ નથી. આપણે ગુજરાત, અમદાવાદથી નજીક બાવળા છે, તો બાવળાની અંદર 10 સીટો કોંગ્રેસની આવી ગઈ છે. તો તે શું દર્શાવે છે? એ તો અમદાવાદની નજીક છે, શહેરીકરણથી બાજુમાં છે, ઉદ્યોગ, જીનિંગ મિલો, કપાસના અને અનાજના જે કારખાનાઓ છે, એ ધમધમતો વિસ્તાર છે બાવળા વિસ્તાર. પરંતુ ત્યાં કોંગ્રેસનું પ્રભુત્વ વધી રહ્યું છે. એટલે આ આખી ચૂંટણીની અંદર વ્યક્તિનું કદ માપવામાં આવે છે, વ્યક્તિ કેવો નેતા છે એને પારખવામાં આવે છે.
અને લોકો એને વોટ આપવામાં આવે છે. જૂથવાદ પણ કામ કરી રહ્યું છે, જ્ઞાતિવાદ પણ કામ કરી રહ્યું છે અને યુવાઓનું આકર્ષણ પણ કામ કરી રહ્યું છે. અને યુવા હોય, મહિલા હોય કે લોકો હોય, એ હવે એજ્યુકેટ થઈ ચૂક્યા છે, ત્યાંની સમસ્યાઓ પ્રશ્નો મુકતા થયા છે અને હવે પછીની જે રાજનીતિ છે એને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવી પડશે. બિલકુલ મુકેશભાઈ, અહીંયા આપે કહ્યું કે કોંગ્રેસ પણ ક્યાંક છૂટી છવાઈ દેખાઈ રહી છે, કોંગ્રેસ પર પણ લોકો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આપણે બાવળાનું ઉદાહરણ આપ્યું. મારો સવાલ એ છે, વિમલ ચુડાસમા ધારાસભ્ય, અને એમને શું જરૂર પડી આ ચૂંટણી લડવાની? શું કોંગ્રેસ પાસે કોઈ બીજા ઉમેદવાર નહોતા? અને સાથે એમની જે હાર થઈ છે એના શું કારણો હોઈ શકે? કારણ કે ધારાસભ્યના પદ પર રહી ચૂક્યા છે અને એમની હાર કોંગ્રેસ માટે શરમજનક વાત. કોંગ્રેસ માટે યેન કેન પ્રકારેણ પોતાનું પ્રભુત્વ બચાવવા માટેના, પોતાનું અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ કોંગ્રેસ લડી રહી છે. કારણ કે કોંગ્રેસ છે ને એ રાષ્ટ્રીય પાર્ટી છે. એ ચાહે દિલ્હીનું પરિણામ દર્શાવતું હોય કે અન્ય રાજ્યોના પરિણામ દર્શાવતું હોય, ત્યારે વિજયના આંકડા આવતા હોય છે, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ત્યારે કોંગ્રેસના આંકડાઓ ખૂબ જ નીચા હોતા હોય છે. એટલે લોકોની માનસિકતાની અંદર એ છે કોંગ્રેસનું લેવલ એકદમ નીચું ગયું છે. કોંગ્રેસ એક રીતે સાફ થઈ ચૂકી છે. જે વંશવાદી રાજનીતિ ચલાવતી કોંગ્રેસ છે. પરંતુ અહીંયા જે સ્થાનિક નેતાઓ છે, આપણે 50 વર્ષ પહેલાની વાત કરીએ તો જે પ્રમાણે અહીંયા કોંગ્રેસનો દબદબો હતો, જે જૂના જોગીઓ હતા, જે પાઘડીઓ પહેરીને કોંગ્રેસને વળગી રહેલા નેતા હતા, એનો ડીએનએ ધરાવતા લોકો હજુ પણ ગામડાની અંદર છે. એટલે જ્યાં જે તે વ્યક્તિ ધારાસભ્ય હોય ને, મારે આ વિસ્તારની અંદર કદાચ હું ઊભો રહીશ તો ચૂંટણી જીતી શકાશે, એવા કોંગ્રેસને મળેલા આશાસ્વાદ, એવો એમને પ્રતિભાવ મળ્યો હોય, એ પ્રમાણે કદાચ કોંગ્રેસનું સિલેક્શન પદ્ધતિ છે, એ સિલેક્શન પદ્ધતિની અંદર આજે પણ માર ખાઈ રહી છે. કારણ કે જે નેતાઓ ભલે પોતાનું નામ છે, પરંતુ એમને આંદોલનની અંદર કારીગરી એમની દેખાતી નથી, પ્રશ્નો ઉઠાવવાની અંદર એમની કામગીરી દેખાતી નથી, લોકો સાથેના સીધા સંપર્કો એમના દેખાતા નથી. ગાડીમાંથી રોડ ઉપરથી પસાર થઈ જવું, પણ ગાડીમાંથી ઉતરીને વડલાની નીચે બેઠેલા લોકો સાથે બેસીને 2 કલાક વિતાવવા, ત્યાંના પ્રશ્નો જાણવા, એ એક પ્રકારની એવી રાજનીતિ છે. એ લોકો સાથેના સીધા સંપર્કની અંદર કોંગ્રેસ હજુ પણ પૂણી ઉતરે છે, હજુ પાછળ રહી ગઈ છે. એના મૂળભૂત પરિણામે આપણને જોવા મળે છે કે કોંગ્રેસ ડે બાય ડે પોતાનું અસ્તિત્વ ગુમાવતી જાય છે. પરંતુ આ જે નેતૃત્વ, જે પ્રજા, વ્યક્તિ સારા પણ હોઈ શકે છે, એવું નથી. ગામની અંદર કોઈએ સારા સેવાભાવી કાર્ય કર્યા હોય અને સેવાભાવી કાર્ય કરવાને કારણે પોતે ઉમેદવારી ઉભાવી હોય, એટલે એ લોકોનો જે જનસંપર્ક છે, એ લોકોના જે સંબંધો છે, એટલે ત્યાંની જે 5,000, 10,000, 20,000ની વોટ બેંકની અંદર એનું પ્રભુત્વ હોય અને એ ભલે કોંગ્રેસમાં ઊભો હોય ત્યારે જીતી પણ શકે છે. અને એ જ પ્રકારનું જો ભારતીય જનતા પાર્ટીનો હોય તો એ જ પણ જીતી શકે છે. એટલે એવા સમીકરણની અંદર યુવાઓને ચાન્સ આપવામાં આવે છે. એટલે આ એક રણનીતિનો ભાગ છે, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય યા કોંગ્રેસ હોય. એક ઉમેદવારની સામે એને ટક્કર આપે એવા કયા પરિબળ કામ કરી શકે, એ રાજનીતિનું પ્રખર સ્વરૂપ હોય છે અને એના પરિણામ સ્વરૂપ આપણને આવા પરિણામો જોવા મળતા હોય છે. જી મુકેશભાઈ, આપ જોડાયેલા રહેશો, આગળ પણ ચર્ચાનો દોર યથાવત રાખીશું. અત્યારે અપડેટ્સ પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. કુતિયાણા નગરપાલિકા સમાજવાદી પાર્ટીના ફાળે ગઈ છે. કુલ 24 બેઠકમાંથી 14 બેઠક પર સમાજવાદી પાર્ટીની જીત, જ્યારે 10 બેઠક પર જ ભાજપ કબજો કરી શકી છે. 24 બેઠક છે અહીં, અને જ્યાં 14 બેઠક પર સમાજવાદી પાર્ટી, જેનું નેતૃત્વ કાંધલ જાડેજા કરી રહ્યા હતા, અને અહીં આ નેતૃત્વની જીત થઈ હોય એવું જોવા મળી રહ્યું છે. 10 બેઠક પર ભાજપની જીત થઈ છે. તો તમામ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ સમાજવાદી પાર્ટીના. નગરપાલિકા જે અત્યારે સમાજવાદી પાર્ટીના ફાળે ગઈ, કારણ કે 24 બેઠકો છે અહીં કુલ, અને એમાંથી 14 બેઠકો સમાજવાદી પાર્ટી જેણે પોતાના નામે કરી છે. માત્ર ને માત્ર 10 બેઠક પર ભાજપની જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ 48 બેઠકો મેળવીને જૂનાગઢ મહાનગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે. ત્યારે આપણી સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જોડાયા છે. સંજયભાઈ, જીતનો શ્રેય કોને, અને ખાસ બેઠકો ઘટી તેના વિશે પણ આપનું શું તારણ? જીતનો શ્રેય જૂનાગઢના નગરજનોને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અથાગ મહેનત અને જૂનાગઢના લોકોનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ, એ બે વસ્તુની જીત થઈ છે. અને સીટો તો વધતી જતી હોય છે, જે રીતે વિકાસના કામો ચાલે છે, જે રીતે કોંગ્રેસે એમના ખેલો બધા ચાલુ કર્યા હતા, એટલે ક્યાંય ને ક્યાંય
લોકોની અંદર અલગ અલગ પદ્ધતિ હોય છે ને. ગયા વખતે જે લોકો 8 નંબરનો વોર્ડ ભારતીય જનતા પાર્ટી જીતતી નથી, એ ગયા વખતે એનસીપીમાં હતો, એ કોંગ્રેસમાં ગયો છે. એટલે એવી કોઈ સીટનો એક વોર્ડની અંદર 15 નંબર સિવાય ક્યાંય એટલો વોર્ડનો ફેરફાર સીટનો બહુ થયો નથી. એટલે કોંગ્રેસની કોઈ જીત નથી. એમની જે વિચારધારા છે એ લોકો પણ ઓળખે છે. એટલે ભારતીય જનતા પાર્ટીની પહેલેથી જ અમે કીધું હતું કે અમે વિકાસની રાજનીતિ ચાલી છે. એ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય થયો છે અને આવનાર દિવસોની અંદર 5 વર્ષ આ જુનાગઢ એક સુંદર જુનાગઢ બને, એક સ્વપ્નનું જુનાગઢ બને, એમના માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જ્યાં ચૂંટાણા નથી ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ મહેનત કરીને એ વિસ્તારનો વિકાસ થાય, સર્વ જુનાગઢનો વિકાસ થાય, એમના માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના રહેશે. એક અપસેટ પણ સર્જાણો છે. ગિરીશભાઈ કોટેચાના પુત્ર જે અત્યારે હાર્યા છે, એક પેનલ તૂટી છે વોર્ડ નંબર 9માં. આ કઈ રીતે આપ જુઓ છો હારને? જનરલી આપ જોઈ રહ્યા છો તો વોર્ડ નંબર 1માં પૂર્વ મેયર સતીશ કેપ્ટનના મિસિસ પણ આવ્યા છે. એટલે ચૂંટણી હાર ને જીત બે પાસા સાથે હોય છે. એમાં હાર જીત કોઈની થતી નથી, એટલે ક્યારેક હાર જીત હોય છે. અને આપ જોઈ રહ્યા છો ચોરવાડની અંદર વેરાવળ સોમનાથના ધારાસભ્ય આવ્યા છે. એટલે ચૂંટણીમાં આના પુત્ર આવ્યા કે આ વ્યક્તિ આવ્યાને બદલે ચૂંટણીની અંદર હાર ને જીત જનતાનો જે જનાદેશ છે એ સ્વીકારવા સિવાય કોઈ ઓપ્શન હોતો નથી. એટલે જનતાએ જે સ્વીકાર્યું છે એ ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે. ભારતીય જનતા પાર્ટી નિર્ણયને સ્વીકારે છે. આવનારા 5 વર્ષમાં કયા વિકાસલક્ષી કાર્યોને વેગ આપવામાં આવશે? જે અમે અમારું સંકલ્પ પત્ર અમારા 5 વર્ષનું વિઝન કર્યું હતું એ જૂનાગઢની ઘટતી તમામ પ્રકૃતિઓ જે પણ ઘટે છે એ 5 વર્ષમાં પૂર્ણ કરવા માટે અમે સંકલ્પ પત્ર કર્યું છે. એમને અમે આવતીકાલથી જ એટલે આજથી જ શરૂ કરી અને એ કામો ઉપર આગળ વધીશું. આ હતા સંજયભાઈ, જૂનાગઢના ધારાસભ્ય. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જે સંકલ્પ પત્રમાં જે કોઈ બાંહેધરી પ્રજાને આપી હતી તે આવનારા 5 વર્ષમાં અમે પૂર્ણ કરીશું. કેમેરામેન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ. ખૂબ જ મોટા સમાચાર આ કહેવાય કે પોરબંદરની આ બેઠક ઉપર સમાજવાદી પાર્ટીની જીત થઈ. આગળ વાત કરીએ અને મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં ચારે તરફ કમળ ખીલ્યું છે. જે તરફ અત્યારે ભાજપ આગળ વધી રહી છે. 68માંથી 51 નગરપાલિકામાં કમળ ખીલ્યું છે. ભાજપનો ભગવો લહેરાયો છે. સૌરાષ્ટ્રમાં 16 કળાએ કમળ ખીલી ઉઠ્યું છે. એટલે સૌરાષ્ટ્રવાસીઓએ તો જવાબ આપી દીધો છે કે હવે તેઓને આવનારા 5 વર્ષ કોણ જોઈએ છે. અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં બીજેપીનું શાસન જોવા મળશે. તેની જનતાએ જે વિકાસ જોઈને મત આપ્યા છે તેનું પરિણામ આજે અહીંયા જોવા મળી રહ્યું છે. રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાના પણ અહીંયા પરિણામો સામે આવી રહ્યા છે. ચર્ચાને આગળ વધારીએ. હું છું આપની સાથે હિતવી અને અમારી સાથે રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા પણ જોડાયા છે. મુકેશજી, ફરી એકવાર આપનું સ્વાગત. નમસ્કાર. મુકેશજી, જે રીતના અત્યારે મોટા બ્રેકિંગ આપ્યા કે પોરબંદરની કુતિયાણા સીટ ઉપર સમાજવાદી પાર્ટી આજ આ સીટને કબજે કરી છે, એટલે ખૂબ જ મોટા સમાચાર કહેવાય. આ ભાજપ માટે પણ એક આંગળી સામે આવી છે, કોંગ્રેસ માટે પણ આ જ પરિસ્થિતિ. આ પરિણામ તો ચોક્કસ નિર્ધારિત હતું જ. પોરબંદર કુતિયાણાની રાજનીતિની અંદર કાંધલ જાડેજાનો જે પ્રભાવ હતો, એ દબદબો એનો એમની એમ રહ્યો છે, એ અહીંયા ચોખ્ખું દેખાઈ રહ્યું છે. અગાઉ પણ મેં જે વાત કરી રાજનીતિની, કે રાજનીતિની અંદર આપણે ગુજરાતની અંદર માત્ર 2 જ પક્ષ છે એમ કહેવા જોઈએ. અને એક પક્ષ છે ભારતીય જનતા પાર્ટી. એ ટોટલ આખો પ્રભાવ ગુજરાત ઉપર એનો રહ્યો છે. એ આપણે લોકસભાની સતત 4 ટર્મ્સની આપણે વિજય રૂપરેખા જોઈએ તો ભાજપનો દબદબો રહ્યો છે. પરંતુ એના જ્યારે અંદરના ખાનાની અંદર જે વિધાનસભાની સીટોની અંદર જઈએ તો પણ જે એમને સીટો મળી છે કોંગ્રેસને, એ 90%થી ઓછી જેને કહી શકાય. અને આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર પણ જે પ્રભુત્વ કોંગ્રેસને જાળવવું જોઈતું હતું એટલી જ સંખ્યા એમને લગભગ મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક મેં અગાઉ પણ એમ કીધું કે સ્થાનિક નેતૃત્વ અહીંયા કામ કરી જાય છે. પક્ષનું નેતૃત્વ અહીંયા કામ એટલું રહ્યું નથી ભારતીય જનતા પાર્ટી સિવાય. ભારતીય જનતા પાર્ટી સિવાય જ્યાં પણ અપક્ષોએ વિજય મેળવ્યો છે, જ્યાં સમાજવાદી પાર્ટીએ વિજય મેળવ્યો છે, કે આપને કદાચ 1-2 સીટ જ્યાં પણ મળી છે,
એ લોકોના વ્યક્તિત્વને લઈને ત્યાંની સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરનારા વ્યક્તિત્વને લોકોએ નિર્ણાયક મત આપ્યો છે અને તેમને આગળ કરવામાં આવ્યા છે એવું અહીંયા ક્યાંક દેખાઈ રહ્યું છે. પરંતુ જ્યાં પૂર્ણ બહુમતી નથી પરંતુ વિપક્ષની ભૂમિકામાં બેઠા છે નગરપાલિકામાં, એવી સ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક 8-10, 2-4, 8-10, 5-10 તો વિપક્ષ સક્ષમ દરેક નગરપાલિકામાં તાલુકા પંચાયતની અંદર ઊભો છે. એટલે અગાઉ આ વિપક્ષને તોડી ન લે ભારતીય જનતા પાર્ટીની આ શરૂઆતથી રણનીતિ રહી છે અને પોતે એક સરમુખત્યાર પ્રભાવ રાખે એ પ્રકારનો પ્રભાવ આ ચૂંટણીની અંદર પણ દેખાઈ રહ્યો છે. આપણા પાટીલ સાહેબ હોય કે અમિત શાહ સાહેબ હોય, તેમની જે દૂરગામી અસર છે એ ગુજરાતના ગામડાઓને ઓળખે છે. દરેક ગામડાઓની અંદર એમનું પરિભ્રમણ છે, દરેકની સાથે સંપર્કો છે. એટલે કદાચ મોદી સાહેબનો એક ફોન પણ એક વિસ્તારની અંદર જતો રહ્યો હોય તો ત્યાં પણ 500 કાર્યકરો રાતોરાત આવીને પણ એ સીટને બચાવવા માટેના પ્રયત્નો થઈ જતા હોય છે. એ પ્રકારની રાજનીતિનું ચિત્ર આપણને ગુજરાતની રાજનીતિમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતની જેવી રાજનીતિ છે એ અન્ય રાજ્યો કરતા જુદી છે. આપણે એ મારધાડની રાજનીતિ નથી, બંદૂકની ગોળીએ વોટ અપાતા હોય યા ઈવીએમ લૂંટાઈ જતા હોય, ત્યાં અશાંત વિસ્તારની અંદર પોલીસ સુરક્ષાની કડક વ્યવસ્થા કરીને ચૂંટણીના વોટ અપાવવાની વ્યવસ્થા, એવી પરિસ્થિતિ ગુજરાતમાં નથી. ગુજરાતની પ્રજા શાંત, સમજુ અને વૈચારિક પ્રજા છે. એટલે એ પ્રમાણે લોકોનું સિલેક્શન કરતી આવતી રહી છે અને સમયાંતરે એના પ્રશ્નોને પણ ઉઠાવતા રહી છે અને પ્રશ્નો સાંભળે છે. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હવે લોકોના પ્રશ્નો સાંભળતા થયા છે. જો પ્રશ્નો ન સાંભળે તો જે કાંડ સર્જાય છે ને કાંડ પછીની જે અસરકારકતા નિર્ણય હોય છે કે જેમ કે ખ્યાતિ કાંડ સર્જાય તેના ઉપર પગલાં લેવામાં આવ્યા, મોરબી કાંડ થયો તેના ઉપર પગલાં લેવામાં આવ્યા, ઓફિસરોને રાજકોટ કાંડમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એના ઉપર ત્વરિત એક્શન દેખાતું હોય છે એટલે લોકો સમજે છે. પરંતુ જે પ્રજાને સીધા નડતા પ્રશ્નો છે, પ્રજાના ઘર સુધી ગેસનો બાટલો 1100 રૂપિયામાં મળે છે, મોંઘવારી છે, આ બધું જ એમને નડે છે. પરંતુ છતાંય વોટ ભારતીય જનતા પાર્ટીને આપવો પડે છે. એ આપણી ગુજરાતની મજબૂરી પણ કહી શકાય, કારણ કે સામે એવું સક્ષમ નેતૃત્વ આપણને દેખાતું નથી. આવા પ્રશ્નો વડનગર જેવા વિસ્તારમાં જુઓ, મહેસાણા, આપણે ઉત્તર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ દેખાઈ રહ્યું છે. જે આદિવાસી વિસ્તાર હતો, એક જમાનાનો કોંગ્રેસનો ગઢ વિસ્તાર હતો, તે વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ RSSની સેવાકીય સંસ્થાઓ કામ કરી રહી છે. એની અસર સીધે સીધી દેખાઈ રહી છે. એટલે કોંગ્રેસ માટે આમાંથી શીખ પાઠબોધ લેવાની જરૂર છે, આમાંથી કંઈક શીખવાની જરૂર છે, નવા યંગ નેતૃત્વને લીડરશિપ આપવાની જરૂર છે અને રાજનીતિ, પ્રખર રાજનીતિના દાવપેચ એ એમને શીખવા પડશે. એની સામે સખત મહેનતની જરૂર પડશે અને આજ જે જીતેલા ઉમેદવાર છે કે જે હારેલા ઉમેદવાર છે તો પોતાની તાકાત એ જ લેવલે ફરી વધુ 4 ગણી કરીને જો પ્રશ્નો ઉઠાવતા રહે તો ભારતીય જનતા પાર્ટી હારી પણ શકે છે. કારણ કે લોકો હવે કાર્યને જોવે છે, લાક્ષણિકતાઓને જોવે છે, એના સ્વભાવને જોવે છે, એની વર્તણૂકને જોવે છે. ઘણીવાર રાજનેતાઓ બોલવાની અંદર અક્કડ હોતા હોય છે, ગમે તેમ રફ એન્ડ ટફ બોલી દેતા હોય છે, એની દૂરોગામી અસર આખા વિસ્તારની અંદર પડતી હોય છે. એટલે એવા બધા વિષયો ઉપર ગ્રામ્ય લેવલ હોય, તાલુકા પંચાયતના લેવલ હોય, જિલ્લા પંચાયતના લેવલ હોય, તેની અંદર કામો કરાવવાના પ્રશ્નો ઘણા ઊભા હોય છે. એક ખેડૂતને જમીનના પ્રશ્નો હોય, એને કરાવવાના પ્રશ્નો હોય, રોડમાંથી કપાતના જગ્યાના પ્રશ્નો હોય, એને ઉકેલ લાવવા માટે ધક્કા ખાવા પડતા હોય છે. ખૂબ જ લાંબો સમય એમનો વ્યતીત થઈ જતો હોય છે. એમની આર્થિક સ્થિતિ પણ દયનીય થઈ જતી હોય છે. જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો છે, ગ્રામ્ય વિસ્તારોની અંદર કેવી રીતે પહોંચે, નલ સે જલ યોજનાના પ્રશ્નો, દાવાઓ તો બધા મોટા થઈ રહ્યા છે. ચાહે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે ગમે તે એમના નેતાઓ હોય, દાવાઓ મોટા કરી રહ્યા છે, યોજનાઓ બધી આવી રહી છે. પરંતુ તે યોજનાઓ પહોંચાડવાની જવાબદારી કોની? ઘરે ઘરે પહોંચાડવાની જવાબદારી કોની? તો ત્યાં આ લોકો નગરપાલિકાના સભ્યોનું કામ આવે છે, તાલુકા પંચાયતના સભ્યોનું કામ આવે છે. પોતાના વિસ્તારનું અવલોકન કરવાનું કામ અને ત્યાંના પ્રશ્નો વિધાનસભા સુધી લાવવાના, તેના જે બજેટ ફાળવે છે. આપણે ઘણી બધી બિલકુલ મુકેશજી, મારી પાસે બે સવાલ બિલકુલ મુકેશજી, બે સવાલ આવે છે. એક, તમે નેતૃત્વની વાત કરી, નેતૃત્વનો અભાવ છે એવું કોંગ્રેસના શ્રેષ્ઠ નેતૃત્વને કદાચ નહીં ખબર હોય. અને એક વાત મહત્વની એ પણ છે કે કોંગ્રેસનું નેતૃત્વનો અભાવ ન માત્ર ગુજરાત, આખા દેશમાં દેખાય છે. અને પ્રજાની વાત કરીએ
તો પ્રજા પણ આ વસ્તુ જાણે છે. એટલે હવે ભાજપને મત સામે કોઈ પાર્ટી પાસે નેતૃત્વ નથી, કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી, એટલા માટે મળે છે કે ખરેખર પ્રજા વિકાસને જોઈને મત આપે છે? આ એક મોટો સવાલ છે. આનો જવાબ તમારી પાસેથી મેળવું. મારી પાસે અહીંયા મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે, પહેલા એના પર નજર કરી લઈએ. દ્વારકા નગરપાલિકાના પરિણામ સામે આવી રહ્યા છે, જ્યાં બીજેપીને 28 સીટ મળી છે. કોંગ્રેસ ખાતું નથી ખોલી શકી. જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે. વોર્ડ નંબર 8માં કોંગ્રેસના વિજય સરઘસ પર હુમલો થયો છે. જી હા, ખૂબ જ મોટા સમાચાર. 30 થી 40 વ્યક્તિના ટોળાએ હુમલો કરતા 4 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી આવી રહી છે. પોલીસની હાજરીમાં વિજય સરઘસ પર હુમલો થયો છે. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલો થતા આ સરઘસને રોકી દેવામાં આવ્યું. સૌથી મોટો પ્રશ્ન, આ હુમલો કોણે કર્યો? 30 થી 40 લોકો આ વિજય સરઘસ લઈને જઈ રહ્યા હતા અને તેમાં હુમલો થયો છે. કોણે હુમલો કર્યો, કઈ રીતે હુમલો કર્યો, તેને લઈને હાલ આ સૌથી મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે. વોર્ડ નંબર 8માં કોંગ્રેસના વિજય સરઘસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જે ઈજાગ્રસ્ત છે તેને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. આપણે વાત કરીએ તેમની સાથે. શું આખી સમગ્ર ઘટના બની હતી, શું નામ છે આપણું? સુતા વાત કરી શકો છો તમે. મારું નામ રોમાન છે. પહેલા વાત તો એ પોતાના કર્મે હારે અને બીજાનું જોઈ ના શકે. અમે મોતીબાગથી ચિતાખાના પાસે આવતા હતા, ત્યાંથી વિજય સરઘસ કાઢેલો અમે કાઢવાનો હતો. તો એ લોકો જોઈ ના શક્યા અને 40-50 જણા થોડો હુમલો કર્યો. એમાં પોલીસ બી હાજર હતા. પોલીસની હાજરી 30-20 એ ડિવિઝન સ્ટાફ હતો. એ પોલીસની હાજરીમાં આમ પર હુમલો કરેલ છે. છરી, ભાલા હતા, ધુક્કા હતા અને પાણાના ઘા કરેલ છે. હુમલાખોરો કોણ કોણ છે અને તમને કારણ મુખ્ય શું લાગે છે હુમલાનું? હુમલાનો કારણ બળતરા, વિજયની બળતરા. એક તો પોતાના કર્મે હારે ને જે અદ્રમાનભાઈ પંજા છે, જુનાગઢમાં બધા જે સૌથી વધુ મતથી જીતા છે, તો એ લોકો જોઈ ના શક્યા. એ લોકો બરાબરી નથી કરી શક્યા. તો એ લોકો હુમલા કરવાનું મુખ્ય કારણ એ છે. હુમલાખોરોને તમે જોયેલા છે? કોણ કોણ હુમલાખોરો છે? હુમલો 30-40 એમાંથી રજાક હાલા, ડેની હાલા, અજીમ મેમણ, સમીર હાલા, આદમ હાલા, સિકંદર હાલા, એવા 30-40 અન્ય શખ્સો હતા. એવા કેટલા માહિર હાલા, એવા કેટલા શખ્સો હતા. શું અપેક્ષા રાખો છો પોલીસ તંત્ર પાસે? આ તમારી ઉપર જીવલેણ હુમલો થયો છે, તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નક્કર કરવામાં આવે કે કેમ, શું કહેશો? આપણે પહેલી વાત તો એ કે પોલીસની હાજરીમાં હુમલો થઈ ગયો આવો એ ન થવો જોઈએ. પોલીસને બી ઘા કરી દીધા. પોલીસે કોઈ કે ના, એ લોકોને કઈ નથી માર્યા, એ લોકોને કઈ નથી બોલ્યા. પોલીસની હાજરીમાં આવો હુમલો થયો, પોલીસને ઘા કરી દીધા. તમે એક જ ઈજાગ્રસ્ત છો કે કોઈ અન્ય પણ છે? 2, 4, 5 જણા છે. એક મારો ભાઈ છે ને બીજા મારા સગા છે. તમામ આ સિવિલ હોસ્પિટલમાં જ દાખલ છે કે કઈ જગ્યાએ? આ અહીંયા જ દાખલ છે. આ તો ઈજાગ્રસ્ત વ્યક્તિ તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચૂંટણીમાં ખાર રાખીને બળતરા જે કહી રહ્યા છે કે અમારી ઉપર બળતરા કરવામાં આવી, એટલે કે છરી, ચાકા અને તલવાર વડે જે હુમલો કરવાની વાત જે ઈજાગ્રસ્ત કરી રહ્યા છે. અન્ય પણ ઈજાગ્રસ્ત છે તે પણ અહીં દાખલ કરવામાં આવ્યો છે. આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મારું નામ અરમાન તારીકભાઈ શેખ. અમે વિજય સરઘસ કાઢેલો હતો ગાંધી ચોક ખાતેથી બધા ભેગી થઈને. જેવા અમે ચિત્તાખાના ચોકમાં પહોંચ્યા ત્યાં પોલીસ સ્ટાફ બી હતો અને પોલીસ સ્ટાફને ધક્કા મારીને, પોલીસ સ્ટાફને પછાડીને અમારા ઉપર પાઇપ, પાણા, પથ્થરમારો થયો. પછી ખુરશીઓ ઉપરથી ગાયવી અને અમને ઈજા કરેલ છે. કેટલા લોકોએ હુમલો કર્યો છે આપની ઉપર? લોકોમાં તો 30-40 જણા હતા, જેમાં ડેની હાલા, રજાક હાલા, આદમ હાલા, સિકંદર હાલા, આકીબ હાલા, સમીર હાલા, ફયાજ હાલા, ફેજાન હાલા, અજીમ મેમણ, મોઇન અફતાબભાઈ શેખ, પછી માહિર હાલા, બશીર હાલા અને અજાણ્યા જે હાલા હોય એ અને 10-20 જણા બીજા હતા. અને પાઇપ અને અમને ધુકા વડે હુમલો કરેલો હતો. પોલીસને બી ઈજા કરેલ છે, એ લોકોને પછાડેલ છે. પોલીસની હાજરીમાં હુમલો થયો તો આ સૌથી મોટી ઘટના કહેવાય, કારણ કે આજે મત ગણતરીનો દિવસ છે. જે હાર પચાવી નથી પાડ્યા એટલા માટે હુમલો કર્યો છે, આપ શું માનો? હા, એ લોકો હાર પચાવી નથી આવ્યા અને અમે જીતા છીએ એ અમારા ઉપર પ્રજાએ વિશ્વાસ રાખીને મારા કાકાને વિજય બનાવ્યો છે વોર્ડ નંબર 8માં. એટલે એ લોકો ગુંડાગીરી કરે છે, પોલીસની હાજરીમાં ગુંડાગીરી કરે છે, એટલે પછી શું નહીં કરતા હોય સાહેબ? જે રીતે ઈજાગ્રસ્ત કહી રહ્યા છે કે પોલીસની હાજરીમાં ગુંડાગીરી કરી 30 થી 40 લોકોના ટોળાએ વિજય સરઘસ દરમિયાન હુમલો કર્યો. વોર્ડ નંબર 8ની આ ઘટના છે, જેમાં કોંગ્રેસનું વિજય સરઘસ ચાલી રહ્યું હતું અને તેમાં 30 થી 40 લોકોએ હુમલો કર્યો છે. હાલ તો અત્યારે 10 થી 12 નામ ઈજાગ્રસ્તો કહી રહ્યા છે, ત્યારે પોલીસ પણ ઈજાગ્રસ્ત થઈ છે તેવું સ્પષ્ટપણે ઈજાગ્રસ્તોનું કહેવું છે. ત્યારે હાલ આ મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. કેમેરામેન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ. શહેરમાં
ઉઠી ભાજપની લહેર ગામ શહેર મારે, શહેર મારે ગામ શહેર મારે, એ ઉઠી ભાજપની લહેર ગામ શહેર મારે, શહેર મારે ગામ શહેર મારે. ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ, ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. ખૂબ જ મોટા સમાચાર અહીંયા સામે આવ્યા. જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં ચારે તરફ કમળ ખીલી ગયું છે. તમામ પરિણામો હવે સ્પષ્ટ થઈ ચૂક્યા છે. તમામ સીટ પરના પરિણામો આવી રહ્યા છે. 68માંથી 51 નગરપાલિકામાં કમળ ખીલ્યું છે. ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપમાં અત્યારે જશ્નનો માહોલ, ખુશીનો માહોલ. સૌરાષ્ટ્રમાં સોળે કળાએ કમળ ખીલ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં બીજેપીનું શાસન સામે આવી રહ્યું છે. હવે આવનારા દિવસોમાં કેવા કામો અહીંયા થાય છે, પ્રજાને જે આશા છે તે કામો પરિપૂર્ણ થાય છે કે કેમ તે જોવાનું રહેશે. રાજુલા, જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે. કોડીનાર નગરપાલિકાની તમામ 28 બેઠક પર બીજેપીની જીત થઈ છે. ચોરવાડ નગરપાલિકાની 24માંથી 20 બેઠકો પર બીજેપીનો વિજય જોવા મળી રહ્યો છે. મોટાભાગની સીટો બીજેપીએ કબજે કરી લીધી છે. ઉત્તર ગુજરાતમાં પણ બીજેપીનો દબદબો યથાવત રહ્યો. ઉત્તર ગુજરાતમાં પણ બીજેપીમાં જશ્નનો માહોલ છે, ખુશીનો માહોલ છે. પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. તમામ કાર્યકરોમાં અત્યારે ખુશીનો માહોલ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં ચારે તરફ કમળ ખીલી ઉઠ્યું છે. અને આપણે એ પણ જણાવી દઈએ, 4:45 વાગે કમલમ ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. 68માંથી 51 નગરપાલિકામાં કમળ ખીલ્યું છે અને જેને લઈને ભાજપમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે. ચારેકોર ભાજપ જશ્ન મનાવી રહ્યું છે. આ જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કાર્યકરોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અદ્ભુત જોવા મળી રહ્યું છે. અમરેલી, જૂનાગઢ, દ્વારકા, સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ભાજપે પોતાનું કમળ ખીલવ્યું છે. કોડીનાર નગરપાલિકાની તમામ 28 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. આ સાથે જ જે અપડેટ્સ પણ આવી રહ્યા છે, આંકડા તે પણ આપણે બતાવી રહ્યા છે. ચોરવાડ નગરપાલિકાની 24માંથી 20 બેઠકો ઉપર ભાજપે જીત હાંસલ કરી છે. ઉત્તર ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. હાલ ચારેકોર ભાજપ જ ભાજપ જોવા મળી રહ્યું છે. જીતનું જશ્ન અત્યારે આપણે બતાવી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાંથી, વિવિધ નગરપાલિકામાંથી તમામ કાર્યકરોમાં ખુશીની લહેર છે. એકબીજાને મોઢું મીઠું કરાવીને, પુષ્પહાર પહેરાવીને તેઓ આ જીતને વધાવી રહ્યા છે, જીતની ઉજવણી કરી રહ્યા છે. ક્યાંક વિજય સરઘસ નીકાળવામાં આવી રહ્યું છે. વહેલી સવારે 9 વાગે મતગણતરીની શરૂઆત થઈ હતી અને મોટા ભાગે બીજેપી જે શરૂઆતી વલણમાં જ આગળ જોવા મળી રહી હતી. ત્યારે આપણી સાથે અહીંયા મહેમાનો પણ ઉપસ્થિત છે. બીજેપી તરફથી પારુલબેન આપણી સાથે અહીંયા જોડાયેલા છે અને સાથે રાજકીય વિશ્લેષક મુકેશજી પણ આપણી સાથે જોડાયેલા છે. બંને મહેમાનોનું સ્વાગત. ચર્ચાની શરૂઆતમાં પહેલાં તો પારુલબેન તમને ખૂબ ખૂબ અભિનંદન. જે રીતે સમગ્ર પાર્ટીનું પરફોર્મન્સ સામે આવ્યું છે, ચારેકોર અત્યારે કમળ ખીલી હોય, ભગવો લહેરાયો હોય તે પ્રકારના દ્રશ્યો છે. ક્યાંક એકાદ બે જગ્યા ઉપર પાસો પલટાઈ ગયો છે. સમાજવાદી પાર્ટી જે પોરબંદરના કુતિયાણામાં આગળ નીકળી ગઈ અને એ ચિત્ર પણ ઘણું જ કહી શકાય કે વિશ્વાસમાં માનવામાં ન આવે કે આ જગ્યા પર અત્યારે આટલું મોટું પરિવર્તન પ્રજા કરશે, પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે. જી હેતવીબેન. બિલકુલ પારુલ જી હેતવીબેન, આ છે ને ભાજપનો ભગવો લહેરાયો છે એ ભાજપના કાર્ય બોલે છે. અને ભાજપના કાર્ય ત્યાં સુધી બોલે છે કે આપણે ઇલેક્શન શરૂ થયું ને એના પહેલાં જ 196 નગરપાલિકાની બેઠક અને બીજી તાલુકા પંચાયતની 10 બેઠક અને જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠક એમ કરીને ટોટલ 215 તો ઓલરેડી બિનહરીફ થઈ ચૂક્યા હતા. કેમ? કારણ કે ભારતીય જનતા પાર્ટી લોકોના દિલમાં વસે છે અને એના કારણે લોકોએ ત્યારે જ આશીર્વાદ આપી દીધા હતા અને આજે રિઝલ્ટ બોલે છે કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો લોકોએ બિરદાવ્યા છે. અને એક જગ્યા ઉપર વિકાસના કામો થયા છે. વિકાસની રાજનીતિ કરવાવાળી કોઈ પાર્ટી હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી છે. લોકોએ માની લીધું છે અને એટલે જ લોકોએ બમ્પર આશીર્વાદ આપ્યા છે. એટલે સૌથી પહેલાં તો બધા જ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. જી બિલકુલ. મુકેશજી આપણી સાથે જોડાયેલા છે. મુકેશજી, એક તો મારો સવાલ તમારી પાસે મેં તમને અધૂરો મૂક્યો હતો, આપણે બ્રેકિંગ લેવા પડ્યા હતા એટલા માટે, પરંતુ એ સવાલનો પણ જવાબ આપજો અને જે રીતે પારુલબેને આત્મવિશ્વાસ સાથે આ જીતને વધાવી છે તેના લઈને પણ આપશું કહેશો. હા, પારુલબેને જે પ્રમાણે પોતાની વિકાસની રાજનીતિના ગુણગાન કર્યા, તો એ સાથે જે કમી રહી ગઈ છે
જે ગુજરાતની અંદર નકલી લેટર કાંડ હોય, નકલી ડિગ્રી કાંડ હોય, નકલી હોસ્પિટલ હોય, નકલી ડોક્ટર કાંડ હોય, નકલી અધિકારી હોય, નકલી સીએમઓ હોય, નકલી પેપર કાંડ હોય, નકલી શિક્ષક હોય, નકલી સ્ટેન્ડ હોય, નકલી પોલીસ અધિકારી હોય, બીજેપીમાં એજન્ટો વધી ગયા છે એવા નીતિનભાઈ પટેલનું સ્ટેટમેન્ટ હોય, બીજેપી સેવા કાર્ય પક્ષ નહીં પરંતુ એક ઉદ્યોગ બની ગયો છે, આવી અને રાજકીય નેતાઓ સાથેની બીજા તમામ પક્ષ સાથેની સાંઠગાંઠ હોય, બિલ્ડરો સાથેની સાંઠગાંઠ હોય, ઉદ્યોગો સાથેની સાંઠગાંઠ હોય, બળાત્કારના કેસોની અંદર પણ મહિલાઓના આંકડા ઊંચા જ જઈ રહ્યા છે, એની અંદર નીચું આવ્યું નથી. આ બધા પ્રશ્નો પણ લોકો જોવે છે. આ બધી પરિસ્થિતિ આપણે 1 વર્ષની અંદર આપણે જોતા રહીએ છીએ, કારણ કે ટીવીની અંદર આપણે બ્રેકિંગ ન્યૂઝ આવે ને ત્યારે આપણને ખબર પડે કે બ્રેકિંગ ન્યૂઝ બંને પક્ષે બતાવવામાં આવે છે. મીડિયાનું કામ પોઝિટિવ પણ હોય છે, જે પ્રમાણે યોજનાઓ બહાર પડતી હોય છે એને પણ બ્રેકિંગમાં લે છે, ને જે ઘટનાઓ અને જે કાંડ થતા હોય છે એને પણ બ્રેકિંગમાં લેતા હોય છે. પ્રજાની પાસે બધું જ પહોંચે છે, પ્રજા બધું જ જાણે છે, પરંતુ જ્યારે વાત વોટ આપવાની આવે છે ત્યારે પ્રજા પાસે વિકલ્પ નથી. જે પ્રમાણે રાજકીય સેવા કાર્ય થકી રાજકીય નેતા બનતા હોય એનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે, અને એજન્ટો દલાલો થકી જે કામ કરાવતા હોય, સાંઠગાંઠ થકી જે કામ કરાવતા હોય, ઉદ્યોગોમાં, બ્રિજમાં, પુલ બનાવવામાં, કોન્ટ્રાક્ટરો સાથેની બેનિફિટમાં એ લોકોનો સહિયારો લઈને ત્યાંની સ્થાનિક રાજનીતિની અંદર વોટ બેંક બનાવતા હોય, આ પ્રકારનું પણ રાજકારણ ગુજરાતમાં છે, તેને નકારી શકાય નહીં. એટલે મુકેશજી, અન્ય મજબૂત નેતૃત્વના અભાવથી અહીંયા વિકાસને મત છે એવું આપ કહી રહ્યા છો? હા, એ અગાઉ પણ મેં કહ્યું કે જે પણ કાર્ય બોલે છે અને જે પણ વોટ અપાઈ રહ્યા છે, એક તો સૌથી પહેલા તો મોદીજીના નામ પર અપાઈ રહ્યા છે, મોદીજીના વિશ્વસનીયતા પર અપાઈ રહ્યા છે. આપણા મૃદુ ને મક્કમ ઈમાનદાર એવા જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એના પર અપાઈ રહ્યા છે. પરંતુ શું તમામે તમામ ધારાસભ્ય, તમામે તમામ જિલ્લા અધિકારી, તમામે તમામ નગરપાલિકાના પ્રમુખો, ભાજપના કાર્યકર્તાઓ શું ઈમાનદાર છે? શું એમના નામો દારૂ પીધેલા કાંડમાં નથી આવતા? આ ધર્મેન્દ્ર ઝાલા જેવા કાંડની અંદર શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નથી? જે પણ ફ્રોડ થાય છે શું એની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવતા નથી? એ પણ આવે છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે કોંગ્રેસના નામો ખુલતા હતા, હવે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો એવી તકલીફ તો રહેવાની, કારણ કે બધા જ સેવા કાર્ય થકી રાજનીતિમાં આવતા નથી. આ રાજનીતિનો એક બિઝનેસ છે, ખૂબ જ મોટો બિઝનેસ છે. આપણે જોઈએ કે જે આવક ભારતીય જનતા પાર્ટીના ફંડની આવક જે થઈ છે એ આવક કોંગ્રેસ કરતા કેટલા ગણી વધારે છે. 4400 કરોડની આવક ભારતીય જનતા પાર્ટીને પક્ષના દાન થકી મળી રહી છે, એ પ્રમાણે કોંગ્રેસને મળી નથી રહી. એટલે એ પ્રમાણે જે પૈસા આવી રહ્યા છે, એ પ્રમાણે જે દાન થઈ રહ્યા છે, તો એ પ્રમાણે એમને કામ પણ એ લોકોને એ તરફી રહીને કામ કરવા પડશે. એના કારણે તો કદાચ આપણા બ્રિજ છે એ નબળા બને છે, આ જે કાંડ થઈ રહ્યા છે એના કારણે જે અકસ્માતો વધી રહ્યા છે, જે પ્રશ્નો સર્જાઈ રહ્યા છે, ક્યાંક એની અંદર પણ હશે. હા, ખરેખર સ્થાનિક પરિસ્થિતિ શું છે? ખરેખર સ્થાનિક લેવલ પર પરિસ્થિતિ લોકોના મનમાં, લોકોના વિચારોમાં, કામકાજના લેવલે, વિકાસના લેવલે મૂળ સ્થાનિક શું છે, પ્રોબ્લેમ ક્યાં આવી રહી છે, અને તે લોકોના મૂળભૂત પ્રશ્નો નથી પહોંચતા અથવા તો અમુક કામ નથી થતા, એની પાછળનું કારણ તમને શું લાગે છે? મને પૂછ્યું? હા જી મુકેશ. મૂળભૂત કામમાં એવું છે કે શહેરની અંદર છે ને ઓફિસ હોય ને નજીક હોય, શહેરમાં ડિજિટલાઇઝેશન વધારે છે એટલે ત્યાંના લોકોને સ્પીડી કામ કરી શકે છે, એના માણસને મોકલીને કામ કરી શકે છે. જ્યારે તાલુકા લેવલ ને જે ગ્રામ્ય લેવલ છે ત્યાંથી એક કામ લઈને એક દાખલો કઢાવવા જવું હોય તો પણ એમને 25-50 કિલોમીટર દૂર જવું પડે છે, ત્યારે તેમનો ખર્ચ થતો હોય છે. ડિજિટલાઇઝેશન એટલું ગ્રામ્ય સુધી પહોંચ્યું નથી. હા, જે ડિજિટલ કાંડ થઈ રહ્યા છે, જે ડિજિટલ હેરેસ થઈ રહ્યા છે, જે બેંકોના ફ્રોડ થઈ રહ્યા છે, એ વધુ પડતા ગ્રામ્ય લોકોમાં થઈ રહ્યા છે, કારણ કે એમને સમજણનો અભાવ છે. કદાચ એ ટેકનોલોજીનો પ્રખર ઉપયોગ કરતા બન્યા નથી, એટલા કારણે એ લોકો ભોગ બનતા હોય છે. અને જે યોજનાઓ આવે છે, શું એ યોજનાઓ એ વ્યક્તિ સુધી ડાયરેક્ટ એમને સમજણમાં આવે ત્યાં સુધી પહોંચે છે? ના. હવે એ યોજનાઓની જાણકારી લેવા માટે 4 વખત જવું પડે છે. હવે એમના આટલા કાગળિયા લાવો, આટલા ફોર્મ લાવો, આટલા તમારા આવકના દાખલાઓ લાવો,
આટલી જમીન છે, આના ઉપર નહીં મળે, એટલે એવા બધા પ્રશ્નો પણ હોય છે. આજે સબસિડી લેવાના હોય છે, સબસિડીની જાહેરાત તો થઈ જતી હોય છે, પણ 12 મહિના 2 વર્ષ સુધી સબસિડી પહોંચતી નથી. એ પણ દેખાઈ રહ્યું છે. ખેડૂતોના પાકના વીમા, પાક ધોવાઈ જાય છે કે પાક બગડી જાય છે કે એવો તો છેલ્લા 15 વર્ષથી દુકાળનો સમય આવ્યો નથી, પરંતુ સામાન્ય પાક બગડી જવાને કારણે, એક સામાન્ય વરસાદને કારણે પણ લોકો પ્રશ્નો ઊભા કરતા થઈ જાય છે. કારણ કે જે લઘુત્તમ વેલ્યુ છે એ એમને મળતી નથી. ખેતીને કેમ ઉદ્યોગનો દરજ્જો ન આપી શકાય? ખેતીને જો ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવે તો એની જે આંતરિક વિકાસ છે, ગ્રામ્યનો વિકાસ છે, એ ખૂબ જ મોટા પાયે થઈ શકે છે. બેન, આપણે જાણીએ છીએ કે ગામડાના લોકો શહેરમાં આવીને નોકરી ધંધો શોધવા જઈ રહ્યા છે, ને ગામડાના લોકો જ્યારે શિક્ષિત થઈ જાય છે ત્યારે એમને મજૂરી કરવું ફાવતું નથી. આધુનિક ટેકનોલોજી, હાર્વેસ્ટર જેવા મશીનો, થ્રેશર જેવા મશીનો જે સીધા પાકને કાપી નાખે, પાકને ખેડી નાખે, એ બધી ટેકનોલોજી હજુ ગ્રામ્ય લેવલ, ગામડાઓ સુધી સરકારી યોજનાઓ થકી જો પહોંચાડવામાં આવે તો ગ્રામ્યનો વિકાસ પણ એટલો જ મજબૂતીથી બની શકે છે. એટલે જે તે યોજનાઓ તો બહાર પાડવી સહેલી છે, પરંતુ એના લાભ લેવા માટે જે પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, જે તકલીફનો સામનો કરવો પડતો હોય છે, એનું સહેલીકરણ થવું જોઈએ, એનો સીધો રસ્તો મળવો જોઈએ. એટલે તમે એમ માની લો કે અમે જાહેર કરી દીધી અને પોર્ટલ પર મૂકી દીધી તો તમામ વ્યક્તિઓ એનો લાભ ન પણ લઈ શકે. એના માટે આ જે તાલુકા પંચાયતના અધિકારી છે, લેવલના જે કાર્યકર્તાઓ છે, જિલ્લા પંચાયતના જે કાર્યકર્તાઓ છે, નગરપાલિકાના જે મેમ્બરો છે, કાઉન્સિલરો છે, એ લોકોની જવાબદારી બને છે કે પોતાના એરિયા સુધી સીધા લોક સંપર્ક સાથે રહીને એ યોજનાઓનો સીધો લાભ અપાવે. જ્યાં ભ્રષ્ટાચાર ઉપર કામ ઓછું થાય. એ નેતાઓને પણ ક્યાંક એક લિમિટ હોય છે, પોતે લઈને કેટલું પડશે, એમને પણ એક લિમિટ હોય છે કે ગાડી ભાડું આટલું જ મળશે, આટલું જ બિલ તમને મળશે, આટલું જ લાઇટ બિલ મળશે. એટલે એના પછી એ થાકી જતા હોય છે, કારણ કે એ જ્યારે 50-50 લાખ ખર્ચીને ચૂંટણી લડ્યો હોય મહત્વના બ્રેકિંગ આવી રહ્યા છે જેતપુર નગરપાલિકામાંથી કે જ્યાં બીજેપીની જીતને લઈને સમાચાર આવી રહ્યા છે. 44 બેઠકોમાંથી 32 બેઠક પર ભાજપની જીત જોવા મળી રહી છે. જયેશ રાદડિયાના ગઢમાં ભગવો લહેરાયો છે. 44 માંથી કોંગ્રેસે માત્ર 1 અને અપક્ષને 11 બેઠક મળી છે. બેઠક ભાજપના ફાળે ગઈ છે. ચૂંટણીનું પરિણામ છે તે હવે જાહેર થઈ ગયું છે. જેતપુર ખાતેના સેન્ટ ફ્રાન્સિસ ખાતેના આપને હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જેતપુર એટલે કે ભાજપનું ગઢ કહેવામાં આવે છે, જેને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ છે તેને હાલ ઉપસ્થિત છે. તેમની સાથે સીધો જ વાર્તાલાપ કરવાનો છે તે પ્રયત્ન કરશું. જયેશભાઈ, ભાજપનો ગઢ થઈ ગયો છે, ઘણી બધી સીટો છે તે આવી ગઈ છે, શું કહેશો તે બારામાં? જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. આ તકે જેતપુર નવાગઢના મતદારોનો આભાર વ્યક્ત કરું છું કે અમારી અપેક્ષાથી પણ સારું પરિણામ આ નગરપાલિકાની ચૂંટણીની અંદર આપ્યું છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે અને સૌ સાથે મળીને આગામી 5 વર્ષ જેતપુર શહેરના વિકાસ માટે કામ કરશું. અને જે પ્રમાણે કોંગ્રેસને માત્ર 1 સીટ, આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું નથી, આ પરિસ્થિતિમાં જેતપુર શહેર ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને ફરી એક વખત એટલું સારું પરિણામ આપવા માટે જેતપુર અને નવાગઢના મતદારોનો આભાર વ્યક્ત કરું છું. ચોક્કસથી જયેશભાઈ રાદડિયાએ છે તે કહ્યું છે કે જેટલા નવા સભ્યો આવે તેમને શુભકામ પણ છે તે પાઠવી છે. ધ્રુવ મારું, ન્યૂઝ કેપિટલ, જેતપુર. જૂનાગઢથી સમાચાર છે. બીજેપીના નેતાઓ જીતની ઉજવણીમાં મન મૂકીને નાચ્યા. એમએલએ સંજય કોરડિયા, પ્રભારી કમલેશ મીરાણી મન મૂકીને નાચ્યા. કાર્યકરો સાથે નેતાઓએ ભાંગડા લીધા, ફટાકડા ફોડ્યા, ઢોલના તાલે રમીને બીજેપી કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો. ભારતીય જનતા પાર્ટીને 48 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને 11 અને અપક્ષને 1 બેઠક મળી છે. હાલ અત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, ત્યારે નેતાઓ સહિત કાર્યકર્તાઓ અત્યારે ઝૂમી ઉઠ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે, આતશબાજી કરી રહ્યા છે અને સાથે મોઢું મીઠું કરાવીને જીતના જશ્નમાં સૌ કોઈ સામેલ થયા છે. કેમેરા ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો. જૂનાગઢ પ્રભારી કમલેશ મીરાણીએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી. પ્રજાએ બીજેપી પર વિશ્વાસ કાયમ રાખ્યો. આ સાથે જ તેઓએ કહ્યું, બીજેપીના વિજેતા ઉમેદવારો વિકાસના તમામ કાર્યોને વેગ આપશે. ગિરીશ કોટેચાના દીકરાની હાર પર મંથન કરાશે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો છે, ત્યારે આપણી સાથે પ્રભારી કમલેશભાઈ મીરાણી જોડાયા છે. કમલેશભાઈ, જીતનો શ્રેય કોને?
સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે, ત્યારે જીતનો શ્રેય એ જૂનાગઢ મહાનગરના તમામ કાર્યકર્તાઓને હું આપું છું. જે રીતે કાર્યકર્તાએ અથાગ પરિશ્રમ કર્યો, રાજકોટ મહાનગરના કાર્યકર્તા, જામનગર અને જૂનાગઢના કાર્યકર્તાઓએ સાથે મળી અને પ્રજાના એક દિલ જીત્યા છે. પ્રજાના ઘર સુધી જઈ, જન સુધી જઈ અને ભારતીય જનતા પાર્ટીના ગત 5 વર્ષની કરેલી કામગીરી, કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ કરેલી કામગીરી અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ કરેલી કામગીરીના કામો એ લોકો સુધી પહોંચાડ્યા છે. અને ફરીથી જૂનાગઢની પ્રજાનો પણ હું આભાર માનું છું કે ફરીથી એનો જનમત એ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે. ખાસ વોર્ડ નંબર 15માં ભાજપનો ગઢ તૂટ્યો અને સાથે કોંગ્રેસની બેઠકો પણ વધી છે. શું કારણો આપને લાગે છે? સ્વાભાવિક રીતે ગત વખત અને આ વખત એમાં ભારતીય જનતા પાર્ટીની સીટો એ ઘટી છે, પરંતુ ઘણી વખત જન ચુકાદો છે, ઉત્સાહ છે, ક્યાંક કાર્યકર્તાની થોડી મોટી ઉણપ હોય તો પણ એ આવતા દિવસોમાં અમે ખ્યાલ રાખીશું. અને ફરીથી જૂનાગઢની પ્રજાએ એક વખત વિશ્વાસ આપ્યો છે. નરેન્દ્રભાઈ ઉપરનો વિશ્વાસ, ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરનો વિશ્વાસ અને સ્થાનિક લોકો ઉપરનો વિશ્વાસ છે. તો હું માનું છું કે આવતા 5 વર્ષમાં ફરીથી જૂનાગઢમાં એક સારી રીતે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ કરશે એવો મને વિશ્વાસ છે. ખાસ કદાવર નેતા ગિરીશભાઈ કોટેચાના પુત્રની હાર વોર્ડ નંબર 9માંથી થઈ. આ હારને કઈ રીતે જુઓ છો? મેં તો કીધું, હંમેશા પ્રજા જે જનમત આપતી હોય છે એ માથા ઉપર હોય છે. અનેક કારણો હોય છે. આપણે જોયું કે વિમલ ચુડાસમા ધારાસભ્ય નગરપાલિકાની ચૂંટણી પણ હાર્યા છે. આપણે જોવો તો કાંદલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા પણ ચૂંટણી હાર્યા છે 5 વખતે. એટલે પ્રજા હંમેશાનો જનમત આપતી હોય છે. એના આખું વિશ્લેષણ એ આપણે જ્યારે બેસીએ ત્યારે આપણને ખબર પડે. પાર્ટીએ 10ની બદલે 9 નંબરમાંથી ટિકિટ આપી, માટે હાર થઈ, આવું ગિરીશભાઈનું નિવેદન છે. નહીં, કોઈ બદલાવાનું કારણ પાર્ટીનો એક નિર્ણય હતો કે જે વોર્ડમાં જે મતદાર યાદીમાં નામ હોય એ વોર્ડમાં લડાવવાના છે. એટલે એ સ્વાભાવિક રીતે નંબર 10માં લડતા હતા, પણ એ રહે છે 9માં, એટલે પાર્ટી એને 9માં લડાવ્યા હતા. અને ગિરીશભાઈ કોટેચા અને કોટેચા પરિવાર છે એનું કામ તો આખા જૂનાગઢમાં એ 7 વખત ડેપ્યુટી મેયર રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં એનો કોઈ વોર્ડ હું નથી માનતો કે એનાથી અજાણ હોય. આગામી દિવસોમાં વિકાસ કઈ રીતે જુઓ છો જૂનાગઢનો એક પ્રભારી તરીકે? સ્વાભાવિક રીતે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને સરપંચથી સાંસદ સુધી એ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને જૂનાગઢની પ્રબુદ્ધ નાગરિકો પણ એ સમજે છે. ત્યારે કેન્દ્ર સરકારની ગ્રાન્ટો અને રાજ્ય સરકારની ગ્રાન્ટો એ પણ જૂનાગઢ મહાનગરપાલિકામાં અવરિતપણે આવતી રહેશે. ત્યારે જે નવું ડેવલપમેન્ટ છે એ નવી ટીમ એક ઉર્જા સાથે આવી છે. 49 જેટલા યુવા ચહેરાઓ નવા આપ્યા છે. ત્યારે નવા જોમ, જુસ્સા, ઉમંગ સાથે એ કામ કરશે. ભાજપ કંઈક અલગ ખેલ કરે છે કે આજે અજુગતી ઘટના બની. વોર્ડ નંબર 9નો કોંગ્રેસના ઉમેદવારે ભાજપનો ખેસ પહેર્યો, એ પણ મતગણતરી કેન્દ્રમાં. ભારતીય જનતા પાર્ટીનો ખેસ સ્વાભાવિક રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી અવરિતપણે એક વિકાસના કામો કરે છે. ત્યારે આપણે જોયું કે 8 બેઠક બિનહરીફ થઈ અને 3 બેઠકોમાં કોંગ્રેસે અમને ટેકો આપી દીધો હતો. ત્યારે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી, કોંગ્રેસ પાસે કોઈ નીતિ નથી, રીતિ નથી. એટલા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય છે. કમલેશભાઈ, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં શું થયું તેના વિશે એક નજર કરીએ તો જે પ્રમાણે ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે, જે રસપ્રદ વાતો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં ચારે તરફ કમળ ખીલ્યું હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. 68માંથી 51 નગરપાલિકામાં કમળ ખીલી ચૂક્યું છે. 51 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. આ તરફ સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ અને દ્વારકામાં ભાજપનું શાસન યથાવત રહેશે. સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ અને દ્વારકામાં ભાજપનું શાસન આવી ગયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની આ મોટી વાતો છે. જામનગરની 3 નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. 3 નગરપાલિકા જામનગરની ભાજપના ફાળે આવી છે. આ તરફ રાજુલા અને જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસનો તો સફાયો થઈ ચૂક્યો છે. કોંગ્રેસનું નામો નિશાન રાજુલા અને જાફરાબાદમાં નથી. કોડીનાર નગરપાલિકાની તમામ 28 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. કોડીનારમાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. ચોરવાડ નગરપાલિકાની 24માંથી 20 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ તમામ એવી મોટી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટક્કર હતી. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની ચોરવાડના વોર્ડ નંબર 3માં હાર થઈ છે. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થનો પરાજય થયો છે.
તો અહીં મોટો ફટકો પડ્યો ભારતીય જનતા પાર્ટીને. જૂનાગઢમાં હાર, કોંગ્રેસના ઉમેદવારે ભાજપનો ખેસ પહેર્યો. હારી જતા કોંગ્રેસના ઉમેદવારે તુરંત જ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાનું વિચાર્યું. જૂનાગઢમાં વિજય સરઘસ પર પથ્થરમારો થયો. વિજય સરઘસ કાઢવામાં આવ્યો અને ત્યાં પથ્થરમારાની ઘટના બની. અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે. અહીં પાયલ ગોટી વિવાદ વચ્ચે કોંગ્રેસના માધવીબેન જાની જેમની જીત થઈ છે. પાયલ ગોટીનો વિવાદ ભારે વકર્યો હતો. કોંગ્રેસની ગઢ ગણાતી રાધનપુર નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. આ તરફ કુતિયાણામાં સમાજવાદી પાર્ટીની સત્તા આવતા કાંધલ જાડેજાનો દબદબો જોવા મળશે. કાંધલ જાડેજાનું નેતૃત્વ અહીં હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં ચારે તરફ કમળ ખીલી ચૂક્યું છે. તમામે તમામ જગ્યાએ ભાજપનો દબદબો જોવા મળ્યો. તો આજ વિશે વધુ ચર્ચા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી પારુલબેન પટેલ જોડાયેલા છે અને સાથે રાજકીય વિશ્લેષક મુકેશભાઈ ઓઝા આપણી સાથે જોડાયેલા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. પારુલબેન, સૌથી પહેલો સવાલ આપને એટલા માટે કારણ કે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, બધી જ જગ્યાએ કોંગ્રેસનો સફાયો અને ભારતીય જનતા પાર્ટીનો આટલો શાનદાર વિજય થયો. સૌથી પહેલા કેવી રીતે જોઈ રહ્યા છો આજના પરિણામોને? જી, સૌથી પહેલાં તો દરેક દર્શક મિત્રો અને જેટલા મતદારોએ આજે વોટ આપ્યો હતો એ બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી તરફથી કે દિલ દઈને આપે વોટ કર્યો છે. ખોબલે ને ખોબલે ભારતીય જનતા પાર્ટીને વોટ કર્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કામ કરેલા એમને દેખાયા છે અને એના જ કારણે વિશ્વાસ મૂકી અને અમને આશીર્વાદ આપ્યા છે. એના માટે સૌનો આભાર છે. અને બીજું કે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને એ જ કે સ્થાનિક લેવલ ઉપર જે ગ્રામીણ એરિયામાં એમનો થોડો ઘણો પણ ગઢ રહેતો હતો એ પણ સફાયો થઈ ગયો છે. જેમ કે આપણે વાત કરીએ રાધનપુરમાં એમનો ગઢ હતો, ત્યાં એકદમ સફાયો થઈ ગયો છે. ઓવરઓલ સ્થાનિક સ્વરાજમાં એમનો સફાયો ગણી શકાય. અને જેમ કે આ એક રિફ્લેક્શન છે જ્યારે વિધાનસભાની ચૂંટણી આગામી આવશે, લોકસભાની આવશે, એ અત્યારે આના ઉપરથી ડિસાઇડ થતું હોય છે કે મતદારોનો મિજાજ કેવો છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જ્યારે અહીંયા અસ્તિત્વમાં છે અને સત્તા ઉપર છે અને તેમ છતાં પણ એન્ટી ઇન્કમ્બન્સી નથી ઊભી થઈ, એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી કામોમાં એકદમ ખૂબ સારી રીતે સફળ રહી છે અને ખૂબ સારા કાર્યો કરે છે. અને અમારા જેમ કે નેતૃત્વ જ્યારે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા જે નેતૃત્વ કરતા હોય એવી અમારી પાર્ટી હોય તો એમાં કોઈ શક નથી કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ઓછો થાય. અને વોટ શેર એમને મળતો પણ નથી કારણ કે એના માટે રાત દિવસ કામ કરવા પડતા હોય છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી અને એની અંદરના અમે લોકો કાર્યકર્તા, જે મોદી સાહેબ પોતે પણ પોતાની જાતને એક સેવક અને એક કાર્યકર્તા ગણતા હોય છે, એ પોતે પણ એ જ લેવલનું 24 કલાકમાંથી 20 કલાક કામ કરે છે. એક પણ દિવસ રજા લીધા વગર આટલા વર્ષોથી કામ કરતા આપણે જોયા છે. જ્યારે અહીંયા સીએમ હતા ત્યારથી લઈને આજની તારીખમાં પણ એક રજા નથી લીધી. એટલે આ છે ને એ વિચારધારા છે, એ ઉપરથી નીચે સુધી આવે છે અને દરેક નાનામાં નાનું કાર્યકર્તા હશે ને એ અમારી આ જ મેથડથી કામ કરે છે. તડકો હોય કે ઠંડી હોય પણ લોકો ગ્રાઉન્ડ ઉપર જાય છે. 365 દિવસ 24/7 ગ્રાઉન્ડ ઉપર જઈને કામ કરતા હોય છે. એનું આ રિઝલ્ટ છે. નહીતર કોઈની તાકાત નથી. અત્યારે ઓબીસી અનામત પણ આ વખતે 27% આપ્યું હતું, તેમ છતાં કોંગ્રેસ કે આપ કે સપા કે એના બેનિફિટ્સ એમને કેટલા મળ્યા એ જોવા જેવું હતું કે ભાઈ બધાને 4 પાર્ટી હતી. કોઈ હમણાં આગળ કહ્યું કે મુકેશભાઈ હતા, એમને કહ્યું કે એમની પાસે કોઈ ઓપ્શન નથી. ઓપ્શન તો 4 પાર્ટી હતી ને, ક્યાં નહોતી? પણ કેમ? કારણ કે ભારતીય જનતા પાર્ટીના કામો એટલા છે. વિકાસની રાજનીતિ કરવાવાળી પાર્ટી જ એક એવી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી. ક્યારે કોઈએ પહેલાં વિચાર્યું નહોતું કે આ રણનીતિથી પણ આપણે લોકો વોટ લઈ શકીએ, જીતી શકીએ અને દેશનો વિકાસ કરી શકીએ. આજે વર્લ્ડમાં ભારતનું નામ છે. પહેલાંની વાત કરીએ તો ત્યારે ભારતને એક 3rd વર્લ્ડ કન્ટ્રી તરીકે ઓળખવામાં આવતું હતું અને આજે ભારત
એક ટોપ ઉપર છે. ભારતની ઇકોનોમી 5મા નંબર ઉપર પહોંચી છે, જ્યારે પહેલા 11મા નંબર ઉપર હતી. એટલે 10 જ વર્ષની અંદર આટલો મોટો જમ્પ. અને આવતી ત્રીજી ટર્મમાં મોદી સાહેબે ગેરંટી આપી છે, ને ગેરંટી એવી છે કે પૂરી થવાની ગેરંટી છે કે એમની ત્રીજી ટર્મમાં અમે ઇકોનોમીને, ભારતની ઇકોનોમી ટોપ 3માં આવી જશે. એટલે એમનેમ નથી આવતી. જ્યારે કોંગ્રેસને તો હંમેશા આરોપ પ્રત્યારોપ કરવામાંથી જ એ લોકોને પાર નથી પડતા, કારણ કે એમને જ્યારે હોય ત્યારે દેશ વિરુદ્ધના એમના નિવેદનો, સેના વિરુદ્ધના નિવેદનો, સર્જિકલ સ્ટ્રાઇક ઉપર. બિલકુલ પારુલબેન, જી આપણે સ્થાનિક લેવલની વાત કરીશું અને ચર્ચાનો દોર પણ આગળ વધારીશું. મુકેશભાઈ પણ જોડાયેલા છે, એમની પાસેથી પણ તમામ જાણકારી પ્રાપ્ત કરીશું, પરંતુ હાલ રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે. ઉઠી ભાજપની લહેર ગામ શહેર મારે, શહેર મારે ગામ શહેર મારે. એ ઉઠી ભાજપની લહેર ગામ શહેર મારે, શહેર મારે ગામ શહેર મારે. ગુજરાત છે મક્કમ, ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. ગુજરાત છે મક્કમ, ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો હવે મોટા ભાગે ક્લિયર થઈ ચૂક્યા છે, ત્યારે આપણી સાથે અત્યારે ગેસ્ટ પેનલમાં જોડાયેલા છે પારુલબેન પટેલ, અને સાથે મારી સાથે રાજકીય વિશ્લેષક જોડાયેલા છે મુકેશભાઈ ઓઝા. મુકેશભાઈ, આપની પાસે આવું. જે પ્રમાણે બ્રેક પર જતાં પહેલાં પારુલબેને ભારતીય જનતા પાર્ટીના કામોની વાત કરી, હવે મારે વાત કરવી છે કોંગ્રેસની, કારણ કે કોંગ્રેસના આ વખતના જે પરિણામો છે, હવે ખરેખર મનોમંથનની કેટલી જરૂર? ગનીબેન જ્યારે જીત્યા ત્યારે એવું લાગતું હતું કે ખૂબ જ મોટું કોંગ્રેસની મોટી જીત થઈ છે, જો કે એકમાત્ર સીટ હતી. પરંતુ જ્યારે અત્યારે રાધનપુરમાં હાર થઈ છે તો એ સ્વીકાર લેવો જોઈએ કે અહીંયા ગનીબેનની પણ હાર થઈ છે, કોંગ્રેસના નેતૃત્વની હાર થઈ છે. અને અહીંયા ભારતીય જનતા પાર્ટીની વિજયની જો સમીક્ષા કરવામાં આવે તો જે પ્રમાણે દિલ્હીનું પરિણામ બદલાઈ ગયું, જેનું આપનું વર્ચસ્વ હતું ને ત્યાં આપનો સફાયો થઈ ગયો, બીજા અન્ય રાજ્યોની અંદર જે પરિપક્વતાપૂર્ણ ભારતીય જનતા પાર્ટી પોતાની સીટો પ્રાપ્ત કરી રહી છે, એનું જ ત્રાદશ્ય ચિત્રણ આપણને અહીંયા પણ જોવા મળી રહ્યું છે. માઇક્રો લેવલ બૂથ મેનેજમેન્ટ અને એના ઉપર જે રિસર્ચ છે, એ રિસર્ચ ઉપર કામ અહીંયા પણ થયું છે. જે ઇન્સ્ટ્રક્શન ટોપ લેવલથી આપવામાં આવે છે એનું ક્યાંક ફોલો પણ થયું છે. એ દર્શાવે છે કે ભાજપની જે ચૂંટણી જીતવાની જે પદ્ધતિ છે, એ પદ્ધતિની અંદર શીર્ષ નેતૃત્વનું ક્યાંક આદેશ છે અને તેના ઉપર કાર્યકર્તાઓએ કામ કર્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા કાર્યકર્તાઓને એ વિશ્વાસ હોય છે કે અમે જો મહેનત કરીશું તો અમને ક્યાંક પદ રૂપે યા કંઈક યોજના રૂપે યા કંઈક કોન્ટ્રાક્ટ રૂપે પણ અમને ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળશે. એટલે કાર્યકર્તાઓની સંખ્યામાં પણ ભારતીય જનતા પાર્ટીના પક્ષની અંદર વધુ કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. પ્રચાર પ્રસાર માધ્યમની અંદર બજેટ પણ ભારતીય જનતા પાર્ટી પાસે વધુ છે, કોંગ્રેસ પાસે ખર્ચવાના પૈસા પણ નથી. અગાઉ આપણે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જોયું હતું કે પોરબંદરમાં જ કીધું હતું ભાઈ હું તો મને 10 રૂપિયા આપો તો હું ચૂંટણી લડીશ. એટલે આવા પ્રકારના નિવેદનોના કારણે એક પોતાની સ્થિતિ પણ ઉજાગર થઈ જતી હોય છે. એટલે આ કોંગ્રેસની સ્થિતિમાં આત્મમંથન ચોક્કસ કરવું પડશે, પરંતુ હાર સ્વીકારી લેવી જરૂરી નથી. કોંગ્રેસ વિપક્ષમાં રહીને પણ પોતાને પક્ષને મજબૂત કરી શકે છે. શક્તિસિંહ ગોહિલ કે જે સૌરાષ્ટ્રનું પોતાનું પ્રભુત્વ દર્શાવતા નેતા હતા, એમની તાકાતમાં પણ ઘટાડો થયો છે. એ પણ પોરબંદર કુતિયાણા સાથે જોડાયેલા નેતા હતા, ત્યાં પણ તેમનું કદાચ જુનાગઢ સાથે જોડાયેલા એમનું પણ પોતાની તાકાતની અંદર ઘટાડો થયો છે. પરંતુ ગ્રામ્ય લેવલના જે કામો છે, જ્યાં તળાવ બનાવવાના કામો છે, જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, તેના ઉપર રાષ્ટ્રીય લેવલની યોજનાઓ લાવવાની જરૂર છે, નેશનલ ફંડ લાવવાની જરૂર છે. પશુપાલન ક્ષેત્રે જે પેલા લંપી રોગ જેવા આવ્યા હતા અને ગાયો હજારો પશુઓના નાશ થઈ ગયા અને એ બોર્ડરના પ્રશ્નો છે, એવા પ્રશ્નો ઉપર પણ સરકારી યોજનાઓ આવવી જોઈએ. પાક વીમા યોજનાઓ, પાક ધોવાઈ જવાની યોજનાઓ, લઘુત્તમ MSP નથી મળતી એના ઉપર જે સરકાર ગ્રાન્ટ ફાળવે છે, એ ગ્રાન્ટ સીધી ખેડૂતોના એકાઉન્ટમાં જાય. જે 2,000 રૂપિયા જાય છે
એ પણ ક્યાંક અટકાઈ જાય છે. હવે પાછી એવી યોજનાઓ ફરી શરૂ થવી જોઈએ. એવી માઇક્રો મેનેજમેન્ટ આવી યોજનાઓની અંદર પણ જરૂર છે. એ પણ ભારતીય જનતા પાર્ટીએ ધ્યાન રાખવું પડશે. ખૂબ જ અભિનંદનને પાત્ર છે. ભારતીય જનતા પાર્ટી બીજી પાર્ટીઓની સભ્યતામાં ભારતીય જનતા પાર્ટી એક સભ્ય પાર્ટી આપણે કહી શકીએ છીએ. બીજા રાજ્યોની વાત ન કરીએ, પરંતુ ગુજરાતની અંદર જો બધા જ ભાજપનું નેતૃત્વ હશે તો ત્યાં પણ કાંડ તો સર્જાવાના છે. એમાંથી પણ ભારતીય જનતા પાર્ટીના નામો બહાર નીકળવાના છે. હવે થોડા સમયમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણી પણ આવવાની છે. શહેરીની ચૂંટણીઓ પણ આવવાની છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની. એટલે આપણે દર 5 વર્ષમાંથી 4 વર્ષ તો ચૂંટણીનો માહોલ જોતા જ હોઈએ છીએ. અને એ ચૂંટણીના માહોલમાં જે કાર્યકર્તાઓ પોતાનો શ્રમ આપતા હોય છે, પોતાની મહેનત આપતા હોય છે, પોતાનો સમય આપતા હોય છે, એમની પણ આશાઓ અને અપેક્ષાઓ હોય છે. એ આશાઓ અને અપેક્ષાઓ ઉપર જે તંત્ર છે, જે સરકાર છે, જે પક્ષ છે, એ એમને કેટલો ફાયદો અપાવે છે એ પણ આગામી સમયની અંદર જોવાનું રહ્યું. બાકી જે પરિણામો છે એ સ્વીકાર યોગ્ય છે. સરકાર હોય કે કોંગ્રેસ પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, બીજા પક્ષો નથી એવું નથી. અગાઉ બેને કીધું, પણ સમાજવાદી પાર્ટી એક જ જગ્યા ઉપર આટલી બધી સીટ લઈ આવે છે. એ શું દર્શાવે છે? એટલે ત્યાંથી કોઈ અખિલેશ યાદવ આવીને પ્રચાર કરવા આવ્યા નથી, પરંતુ ત્યાં જે સ્થાનિક નેતૃત્વ હતું એ નેતૃત્વની ક્યાંક અસંતોષ ભારતીય જનતા પાર્ટી સાથે યા કોંગ્રેસ પાર્ટી સાથે, ત્યારે એને ત્રીજો પક્ષ લેવો પડ્યો. એ સ્થિતિ અહીંયા દર્શાવી રહી છે. કારણ કે અહીંયા આપનું પણ વર્ચસ્વ નથી, સમાજવાદી પાર્ટીનું પણ વર્ચસ્વ નથી, કે જેડીયુ કે બીજી કોઈ જે રાષ્ટ્રીય પાર્ટીઓ છે એવી કોઈ પાર્ટીઓનું ગુજરાતમાં છેલ્લા, હું તો 40 વર્ષથી જોઉં છું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સિવાય અહીંયા બીજી કોઈ પાર્ટીએ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી શક્યું નથી. પરંતુ ચોક્કસ આ અદ્ભુત પરિણામ કહી શકાય, આવકાર યોગ્ય પરિણામ કરી શકાય. શાસકને સંતોષજનક, પોતાની કામગીરીને સંતોષજનક પોતે શાબાશી લઈ શકે એવું પરિણામ ચોક્કસ કહી શકાય. આગામી સમયમાં એમને વધુ મહેનત કરવી પડશે, એ જોવું રહ્યું. આ જ વાત આગળ વધારો અને પારુલબેન પાસેથી જવાબ મેળવીએ. પારુલબેન, સમાજવાદી પાર્ટીની કાંધલ જાડેજાની વાત કરી. કાંધલ જાડેજાના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટી પહેલીવાર લડે છે અને સીધી 20 બેઠકો કુતિયાણા અને રાણાવાવની હાંસલ કરે છે. તો અહીં ભારતીય જનતા પાર્ટી માટે મનોમંથન કરવાની સ્થિતિ નથી, કારણ કે કોંગ્રેસ પણ નહીં કે આમ આદમી પાર્ટી પણ નહીં. અહીંયા સીધું સમાજવાદી પાર્ટી, જેમ મુકેશભાઈએ કીધું કે સીધા અખિલેશ યાદવ કે અહીંયા નહોતા આવ્યા પ્રચાર કરવા માટે કે લોકોના મનમાં શું છે એ જાણવા માટે. અહીં માત્ર એક જ નેતૃત્વ કામે આવ્યું અને એ છે કાંધલ જાડેજા. કાંધલ જાડેજા પહેલાં પણ જે પણ પાર્ટીમાં હતા એ તમામ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ તેમણે કર્યું છે અને ભવ્ય જીત તેમણે હાંસલ કરી. તો અહીંયા આપણે વાત કરીએ પોરબંદરમાં, કે જ્યાં અર્જુન મોઢવાડિયાનો ગઢ ગણાય છે પોરબંદર, જ્યાં તેઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે અને ત્યાં ભાજપને ફટકો પડે છે. આને કેવી રીતે જુઓ છો? જી, એક તો જુઓ છે ને, પહેલાં એનસીપીમાં હતા અને પછી સમાજવાદી પાર્ટીમાં આવ્યા, પણ 10 વર્ષથી એમને ત્યાં કામ કર્યું છે અને કામ સારા થયા હોય તો જે જનતા જનાર્દન છે એ તો બધું જોવે છે. જો કામ સારા થયા છે તો પછી એમને રિપીટ કરે છે. એટલે ચાહે પાર્ટી પછી નથી જોતા એ ક્યાં હતા ને ક્યાં આવ્યા છે એ નથી વિચારતા, પણ એ વ્યક્તિ વિશેષને પછી એ વોટ આપતા હોય છે અને એના જ કારણે એમને આજે જીત મળી છે. તો એમને પણ અભિનંદન છે અને એમાં અમારી પાર્ટી પણ વિચાર વિમર્શ કરશે જ અને હંમેશા કરતી આવી છે. અમારું સંગઠન એક માઇક્રો મેનેજમેન્ટથી કામ કરે છે અને ક્યાં અમારી ત્રુટિ રહેતી હોય એને હંમેશા મનોમંથન કરતી અને નેક્સ્ટ ટાઈમમાં એને સુધારવાનો પ્રયાસ કરતી જ હોય છે. બિલકુલ. મુકેશભાઈ, જે પ્રમાણે આપણે કોંગ્રેસની વાત કરી, અહીં આપણે સમાજવાદી પાર્ટીની વાત કરી, કાંધલ જાડેજાની વાત કરી, પરંતુ કોંગ્રેસ જે ક્યાંય પણ દેખાઈ રહી છે, પછી એ બાવળા હોય કે પછી અન્ય જગ્યાએ હોય, જ્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તોડજોડની રાજનીતિ થશે. હવે કેટલાક એવા અપક્ષના ઉમેદવારો હશે, જીતેલા ઉમેદવારો હશે કે જેઓ ભારતીય જનતા પાર્ટીને બહારથી ટેકો જાહેર કરી દેશે અને અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં ભળી જશે. ત્યારે કોંગ્રેસે હવે આ જે જીતેલા ઉમેદવારો છે, જીતેલી જે બેઠકો છે, એને બચાવવી કેટલી જરૂરી રહેશે? ચોક્કસ આ ચિંતા કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં છે જ. અને આ ભારતીય જનતા પાર્ટીની એક નકારાત્મકતા વિચારધારા ચોક્કસ આ છે કે ગમે તેને ઉપાડી લેવા, ગમે તેને તોડી લેવા, તોડવાની જે રાજનીતિ છે એ ભારતીય જનતા પાર્ટીનો માઇનસ પોઈન્ટ છે. એ સશક્ત વિપક્ષ રાખીને પ્રખર રાજનીતિ કરે તો લોકોને પણ ગમશે.
પરંતુ એ ગાંધીનગરની અગાઉની નગરપાલિકામાં જોયું હતું કે આખી નગરપાલિકા કોંગ્રેસે જીતેલી હતી, એ આખી ભારતીય જનતા પાર્ટીમાં બદલાઈ ગઈ. બધાને તોડવામાં આવ્યા. શંકરસિંહ વાઘેલાના સમયમાં પણ જોયું, ખજુરાહો કાંડ પણ જોયું, અને મહારાષ્ટ્રની અંદર પણ જોયું કઈ રીતે સરકારો બને છે, કઈ રીતે કરે છે. દરેક રાજ્યની અંદર આ જે પ્રમાણે નેતાઓને તોડવાની પ્રજાએ જેને વોટ આપીને મોકલ્યા છે, અરે એમને ત્યાં સુધી એમનું કામ કરવા દો. હવે તમે એ સમયે તો પહેલા તો તમે એમને લેતા નથી, ભાજપમાં સ્થાન આપતા નથી, અને એ જીતી જાય છે એટલે તમે તમારી તકવાદી વલણ અપનાવીને એ નેતાને ઉઠાવી લેવામાં આવે છે. આ એક ગંદુ ચિત્રનો દાગ તો ભારતીય જનતા પાર્ટી ઉપર છે જ, એમાં કોઈ નિસંદેહ નથી. પરંતુ આ ગંદી રાજનીતિને કારણે પોતાની શક્તિ સામર્થ્યતા બતાવી અને લોકોનો સંતોષ મેળવવો, પણ લોકો જાણે છે, લોકો સમજે છે અને લોકોને ખબર પણ છે. બિલકુલ. મુકેશભાઈ, આ જ વાત પર પારુલબેને કંઈ કહેવું છે, એમનો જવાબ લઈ લઈએ. મુકેશભાઈ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જીતી જાય એટલે લઈ લે છે. ના ભાઈ, અત્યારે હમણાં જ બોલ્યા છે બેન કે ભાઈ જે હાર્યું છે કેન્ડિડેટ એને તરત જ ભાજપનો ખેસ પહેર્યો છે. હારેલા વ્યક્તિને પણ લઈએ છીએ, એનો એવો મતલબ એવો નથી કે જીતેલાને લઈએ છીએ નથી લેતા. અમે જે પણ વ્યક્તિને આવું લોકશાહી છે ભાઈ, જેને આવવું હોય એના માટે વેલકમ હોય. અને બીજી વાત રહી કે અમે કોઈની રીતે અમે બોલાવતા નથી, પૈસાથી કોઈને ખરીદતા નથી, અને એવી તો કેવી કોંગ્રેસની વિચારધારા હોય કે જે વેચાઈ જાય. અમે તો ક્યારે નથી અમારા ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકર્તાને ખરીદીને બતાવો, કારણ કે અમે વિચારધારાથી જોડાયેલા છીએ અને એમની વિચારધારા કોંગ્રેસની કેવી એ વસ્તુ વિચારવાની છે. મનોમંથન કોંગ્રેસે કરવાની જરૂર છે કે એ એમના લોકોને સાચવી નથી શકતા, જીતતા હોય કે હારતા હોય. અમને જો હારેલા વ્યક્તિને પણ અમે તો સ્વીકારીએ છીએ. અત્યારે હમણાં જ જોયું, હજી 5 મિનિટમાં તમે બેક કરીને જોશો તો તમને દેખાશે કે હમણાં જ આપણે એને ખેસ પહેર્યો છે. એનો મતલબ એવો નથી હોતો કે ભારતીય જનતા પાર્ટી આ પોઈન્ટમાં ખોટી છે. બિલકુલ. પારુલબેન અને મુકેશભાઈ, આ બંને અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો હવે મોટાભાગે સ્પષ્ટ થઈ ચૂક્યા છે અને અહીં ભારતીય જનતા પાર્ટીની બમ્પર જીત થઈ છે. ત્યારે હાલ રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે. આગળ પણ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આગળ વાત મહેમદાવાદની કરીએ, જ્યાં ચૂંટણીના પરિણામો બાદ લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સ દેખાયા છે. લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો મત ગણતરી મથક પર પહોંચ્યા. જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર્સ ફરકાવ્યા છે. 2 લોકોની અટકાયત કરી મહેમદાવાદ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ લોકોની માનસિકતા શું છે, શું તેઓ મેસેજ આપવા માંગે છે, એ સ્પષ્ટ નથી થઈ રહ્યું. આપ જોઈ રહ્યા છો કેવી રીતે કેટલાક લોકો એકઠા થયા છે અને લોરેન્સ બિશ્નોઈ જે ગેંગસ્ટર છે, આ ગેંગસ્ટરના પોસ્ટર્સ હાથમાં લઈ અને નાચતા જોવા મળી રહ્યા છે. જેટલા પણ ઉમેદવારોની જીત થઈ તેમને વધાવવા માટે લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સ લઈ અને ફરકાવતા જોવા મળી રહ્યા છે. પોલીસ પણ સતત સતર્ક બની છે અને 2 લોકોની અટકાયત કરવામાં આવી અને તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. આજરોજ મતગણતરીને લીધે જે સોનાવાલા સ્કૂલ છે એની બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. મતગણતરી કેન્દ્ર પર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ દરમિયાન જ્યારે સેલિબ્રેશન થઈ રહ્યું હતું ત્યારે લોકોના ટોળાની અંદર 2 યુવકો લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરતા જણાયેલ હતા. એટલે તાત્કાલિક ત્યાં અમારી લોકલ પોલીસ પણ બંદોબસ્તમાં હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો બંદોબસ્તમાં હતા. એટલે તાત્કાલિક બંને વ્યક્તિ શંકાસ્પદ લાગતા બંનેને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છીએ. બંનેની પૂછપરછ કરતાં બંને મહેમદાબાદના જે યુવાનો હોવાની જાણ થયેલ છે અને બંનેની વિગત હાલ અમે મેળવી રહ્યા છીએ કે આ કૃત્ય કરવાનું કારણ શું હતું. હાલ બંનેની પૂછપરછ અમારા અધિકારી કરી રહ્યા છે અને આગળ જે કંઈ કરવાપાત્ર કાર્યવાહી થતી હશે તે ચોક્કસપણે કરવામાં આવશે.
અન્ય સમાચારો પર નજર કરીએ. સમાચાર સુરતથી. સુરતમાં ગ્રીષ્મા જેવો જ હત્યાકાંડ બન્યો. માંગરોળના બાંકલ ગામમાં એક યુવતીની હત્યા કરવામાં આવી. પ્રેમીએ યુવતીની હત્યા બાદ પોતે આપઘાતનો પ્રયત્ન કર્યો. સુરેશ જોગી નામના યુવકે આ યુવતીને છરી મારી મોતને ઘાટ ઉતારી. યુવતીની હત્યા બાદ પોતે પણ છરીના ઘા ઝીકી આપઘાતનો પ્રયત્ન કર્યો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આવ્યું છે માંગરોળ CHC થી 108 માં રિફર કરવામાં આવેલ છે પેશન્ટને, ને પેશન્ટના ગળાના ભાગે ઈજાના નિશાનો છે. પેશન્ટની અત્યારે હાલ તો કોઈ હિસ્ટ્રી ખબર નથી માટે, અને પેશન્ટથી બોલી શકાતું નથી ગળાના ભાગે ઇન્જરીના કારણે. પેશન્ટનું નામ સંજયભાઈ છે અને નર્મદામાંથી નું રહેવાનું નર્મદામાં છે. પોલીસ સાથે એ બાબતે કંઈ ચર્ચા થઈ નથી હજુ, કારણ કે પેશન્ટનો અત્યારે તો હાલ એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને ENT વિભાગમાં રિફર કરવામાં આવેલ છે. પેશન્ટને 20 થી 25 વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે. એનું ઇન્ક્વેસ્ટ અને ફોરેન્સિક PM કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે. પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાઈ કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે. ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ, ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી. તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે. તો મહિલાઓના ચેકઅપના વિડીયોઝ જે વાયરલ થયા હતા તેને લઈ અને મોટા સમાચાર મળી રહ્યા છે. વિડીયો વાયરલ થવા અંગે રાજકોટમાં મહિલાઓ રણચંડી બની. રાજકોટમાં પાલ મેટર્નિટી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. રાજકોટ અને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે. હોસ્પિટલના CCTVના પાસવર્ડ એડમિન પાસે હોવાનું સામે આવ્યું. હોસ્પિટલના CCTVનો એક્સેસ અન્ય વ્યક્તિ પાસે કેવી રીતે ગયો તે તપાસનો વિષય છે. કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ પોલીસની રડારમાં આવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. એટલે જનરલી આ જે કેમેરો હતો એ સિક્યુરિટી માટે હતો કે ભાઈ અહીંયા ઇન્જેક્શનનું પર મોનિટરિંગ રહે, તો કોસ્ટલી વસ્તુ પર મોનિટરિંગ રહે. એટલે એ પાછળથી લગાવ્યો હોય એવું ન હોય. જ્યારે પણ હોસ્પિટલનો સ્ટ્રક્ચર હોય ત્યારે કેટલાક કેમેરામાં આપણે ડિસ્કશન જનરલી કન્સલ્ટન્સી સાથે, ઇવન જે હાઈ ઓથોરિટી જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે છે એની સાથે બી થતી હોય. શંકા તો અમે કેવી રીતના કહી શકીએ, પણ હું એટલું ખાસ કહું કે જલ્દીમાં જલ્દી અમે એના માટેની જે ફરિયાદ પણ તાત્કાલિક નોંધાવી છે અને ખૂબ જલ્દી આ કોઈ પણ ગુનો કર્યો છે એ પકડાઈ જાય અને કોઈ કદાચ અંદરનો સ્ટાફ હશે તો પણ એને જરા પણ બરકત કરવામાં નહીં આવે, એને કડીમાં કડી સજા મળે એવું હોસ્પિટલ વિશ કરે છે. કેમ કે એઝ એ ગાયનેકોલોજીસ્ટ અમારી પહેલી પ્રાયોરિટી હોય કે અમારી ત્યાં આવતી ફિમેલ સ્ટાફને સેફટી અને એક સિક્યુરિટી ફીલ થાય. તો એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખવા માટે પહેલાં પણ કટિબદ્ધ હતા અને આજે પણ કટિબદ્ધ છીએ. આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.